नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः बीजा अध्यायना पहला ब्राह्मणनी 15મી કંડિકા વાંચી 436 પાનું 15મી કંડિકા. સહોવાચ અજાતશત્રુઃ प्रतिलोमं च एतत् यद् ब्राह्मणः क्षत्रियम् उपेयात् ब्रह्ममेव क्षतीति व्येवत्वाज्ञपयिष्यामीति तं पाणौ आदाय तस्थौ तौः पुरुषं सुक्तम् आजग्मतुः तम् एतैः नामभिः आमन्त्रयाञ्चक्रे बृहन् पाण्डरवासः सोम राजन् इति सः न उत्तस्थौ तं पाणिना आपेशम् बोधयाञ्चकार सः उत्तस्थौ चार सौ 42 पानों पर भाष्यकार महाराज जी का व्यतिरिक्त पक्षे अप्रतिपत्ते है अयुक्तम इति चेत तो संबोधन नाम अग्रहः तत्कृत अनात्मत्व दोषश्च पर इष्ट आत्मनः अपि तुल्यः. तो संबोधनના નામનું ગ્રહણ ના કર્યું ગાર્ગ્યના ઇષ્ટ આત્માએ અને માટે એ અનાત્મા છે એવો દોષ જો તમારે લગાડવો હોય તો ગાર્ગ્યના ઇષ્ટ આત્માએ નામનું ગ્રહણ ના કર્યું તો તમારે ઇષ્ટ આત્માએ ક્યાં કર્યું છે માટે બંનેને સરખો જ દોષ લાગશે. એ ભાષ્યકાર મહારાજે કહ્યું વ્યતિરિક્ત પક્ષેપી અપ્રતિપત્તે હે એટલે કે ગાર્ગ્યનો અભિમત જે આત્મા છે પ્રાણ એનાથી અતિરિક્ત બીજો આત્મા છે એવો પક્ષ લેશો તો એમાં પણ અપ્રતિપત્તે હે એ આત્માને પણ સંભળાયું નહીં અને એને પણ ભાન ના જ થયું માટે અયુક્તમ તો જે તમે વિરોધ કરો છો એ અયુક્ત છે. એથી ચેત યસ્ય ચ પ્રાણ વ્યતિરિક્ત ભોક્તા જેના મતમાં પ્રાણ સિવાયનો ભોક્તા છે તસ્યાપી બૃહન ઇત્યાદિ નામભિ સંબોધને એને પણ બૃહન પાંડરવાસ વગેરે નામોથી સંબોધન કરવામાં આવ્યો ત્યારે બૃહત્વાદિ નામના તદા તદ વિષયત્વ અપ્રતિપત્તિયુક્તા વિષયત્વાદ પ્રતિપત્તિયુક્તા તો એના પણ એ વિષયો હતા એણે કેમ ના સાંભળ્યું એટલે એને પણ સાંભળવો જોઈતો હતો. ન ચ કદાચિદપી બૃહત્વાદી શબ્દ સંબોધિતઃ પ્રતિપદ્યમાનઃ દૃશ્યતે પણ એવું દેખાતું નથી કે ક્યારેય બૃહત વગેરે શબ્દોથી બોલાવ્યો હોય અને સાંભળતો હોય. તસ્માત અકારણમ અભોક્તૃત્વે સંબોધન અપ્રતિપત્તિ ઇતિ ચેત અને માટે અભોક્તા હોવાને માટે ગાર્ગ્યનો ઇષ્ટ આત્મા અભોક્તા છે એનું કારણ શું છે તેને સાંભળ્યું નહીં તો એ યોગ્ય નથી. એના જવાબમાં કહે છે ન એ વાત સાચી નથી. તદ્વતઃ તાવન માત્ર અભિમાન અનુપત્તે હે તો તદ્વતઃ એ કાર્યકરણ સંઘાતને ધારણ કરનારો જે છે એનો માત્ર એક સ્થાનમાં અભિમાન હોતું નથી. એ હોવું યોગ્ય નથી, અનુપન્ન છે, તર્કસંગત નથી. યસ્ય પ્રાણ વ્યતિરિક્ત ભોક્તા સહ પ્રાણાદિકરણવાન પ્રાણી. બધું થઈ ગયું છે? હા થઈ તો કહું પણ આપણે આ વાંચવાનું છે. તો પ્રાણાદિકરણવાન પ્રાણી એ પ્રાણ વગેરે કરણ ધરાવનારો પ્રાણી છે. તસ્ય ચ ન પ્રાણ દેવતા માત્ર અભિમાન એમ માત્ર પ્રાણ દેવતામાં અભિમાન ન હોય. યથા હસ્તે દેવદત્તસ્ય તસ્માત પ્રાણ નામ સંબોધને કૃષ્ણ અભિમાની ન યુક્તા એવા પ્રતિપત્તિ માટે
સમગ્રમાં અભિમાન ધરાવનારું મુખ્ય બ્રહ્મ છે એ પ્રાણના નામથી સંબોધન કરવામાં આવે અને ના સાંભળે યોગ્ય છે. ન તો પ્રાણ છે તત્યુક્તમ, પણ પ્રાણને એવું થાય તો યોગ્ય નથી. પછીનો દેવતા આત્મત્વ અનભિમાન ચાત્મન, અને આત્માને આ દેવતામાં અભિમાન નથી માટે પણ એ ન સાંભળે એ યોગ્ય છે. એના પછીની દલીલ શરૂ થઈ. સ્વનામ પ્રયોગેપી અપ્રતિપત્તિ દર્શનાત અયુક્તમ, તો એના પોતાના નામનો પ્રયોગ કરવામાં આવ્યો છતાંય એને ના સાંભળ્યો હોય એ તો યોગ્ય નથી. એથી ચેત, જેમ કે સુષુપ્તસ્ય લૌકિકમ દેવદત્તાદિ નામ 444 પાનું ભાષ્યની પહેલી લીટી. તો સૂઈ ગયેલો જે માણસ છે એને લૌકિક દેવદત્ત વગેરે નામ હોય અને એ નામો વડે તેનાપી સંબોધ્યમાન, એ નામો વડે સંબોધન કરવામાં આવે તો પણ કદાચિત ન પ્રતિપદ્યતે સુષુપ્ત, સુતેલો માણસ ના સાંભળ્યું બનતું હોય છે. તથા અને છતાં ચેતન છે, ના સાંભળે માટે જડ નથી કહેતા, ચેતન છે. તથા તેવી રીતે ભોગતા પીસન પ્રાણ ન પ્રતિપદ્યતે, પ્રાણ ભોગતા જ છે અને છતાંય નથી સાંભળતો, એમાં શું વાંધો છે? એથી ચેત એમ જો કહો તો ન, એ ઠીક નથી. આત્મ પ્રાણયો સુપ્ત અસુપ્તત્વ વિશેષ ઉપત્તિ હે, કે આત્મા અને પ્રાણ બેમાં ફેર છે. આત્મા સૂતો છે, પ્રાણ સૂતો નથી, જાગે છે. સુષુપ્તત્વાત પ્રાણગ્રસ્ત થયા ઉપરત કર્ણ આત્મા સ્વનામ પ્રયુજ્યમાનમપી ન પ્રતિપદ્યતે, કારણ કે મુખ્ય આત્મા તો સૂઈ ગયો છે. એટલે કે પ્રાણગ્રસ્ત થયા ઉપરત કર્ણ, તો પ્રાણ એટલે કે બ્રહ્મ એવો અર્થ કર્યો, અજ્ઞાતમ બ્રહ્મ. એટલે અજ્ઞાત બ્રહ્મમાં કે પ્રાણમાં બધા કરણો ઇન્દ્રિયો મળી ગઈ છે એની ઉપાધિ, અને એટલા માટે એને એના નામો વડે બોલાવવામાં આવે તો પણ એ સાંભળતો નથી. ન તો તદ અસુપ્તસ્ય પ્રાણસ્ય ભોગત્વે ઉપરત કર્ણતમ સંબોધન અગ્રહણમ વાયુક્તમ, તો સુપ્ત સૂતેલો નથી એટલે મુખ્ય આત્મા સૂઈ ગયો છે, અમુખ્ય આત્મા પ્રાણ આત્મા સૂતો નથી. અને નથી સૂતો માટે પછી એને એના નામથી બોલાવવામાં આવે ને તોય ના સાંભળે. ઉપરત કર્ણત્વમ, એના કરણો ઉપરત થઈ ગયા છે એ પણ યોગ્ય નથી, કારણ કે સ્વામી રાજા જાગતો અને સેવકો સૂઈ જાય એવું ના બને. પ્રાણ જાગે છે તો પછી એના સેવક એવા કરણો ઇન્દ્રિયો જાગવું જ પડે. અને એટલા માટે મુખ્ય આત્માને માટે બધું ચાલે. મુખ્ય આત્માને માટે ઇન્દ્રિયો સૂઈ ગઈ છે એ નથી સાંભળી શકતો, પણ પ્રાણ આત્માની ઇન્દ્રિયો સૂતી નથી એટલે એના કરણો ઉપરત થઈ ગયા છે પણ યુક્ત નથી, અને સંબોધનનું ગ્રહણ ના કરી શકે પણ યુક્ત નથી. એટલે કે પ્રાણસ્ય ભોક્તૃત્વે, એટલે પ્રાણ ભોગતા છે ને છતાંય સાંભળતો નથી, કારણ કે કરણો ઉપરત છે ને કારણ કે એ સંબોધનનું ગ્રહણ નથી કરી શક્યો. તો એવું બસ ના સાંભળ્યું કોઈક વાર, એમાં શું? તો એવું પણ નથી કે ન સાંભળી શક્યો કોઈક વાર, અને એવું પણ નથી કે કરણો એના ઉપરત હશે. હવે આગળ 444 પાના પર ટીકાના બીજા ફકરામાં કહે છે, પ્રાણ નામત્વેના અપ્રસિદ્ધ નામભિ સંબોધનાદ તદ અનુત્થાનમ. જો ભાઈ આ પ્રાણ ના ઉઠ્યો ને એનું કારણ એવું છે કે પ્રાણનામત્વેના અપ્રસિદ્ધ નામભિ, એ ઉઠાડે છે પ્રાણને, એને પણ એના કેટલાક નામો વિશે ખ્યાલ છે કે મારા આ નામો છે. બહુ મોટો થઈ ગયો અને મોટો પ્રધાન થઈ ગયો અને દેશનો પ્રધાન વડાપ્રધાન બધું થઈ ગયું, નામે ત્યારે પિન્ટુ કહેતા હોય ને, કોઈ દેશના વડાપ્રધાન પિન્ટુ કઈ બૂમ પાડો તો ના સાંભળે. માં શું? ચેતન હોય, સમજતો હોય, સાંભળતો હોય, બધું હોય તોય ના ઉઠે. એટલે પ્રસિદ્ધ નામને બદલે તમે અપ્રસિદ્ધ કે આવડો આવડો ખૂણે કાંચરેથી નામ લઈ આવ્યા અને એ નામથી બોલાવો છો માટે ઉઠ્યો નથી. એવું નહીં કે જળ છે માટે નથી ઉઠ્યો. પ્રાણ નામત્વેના 10-11 પાદ નોંધો. 10 એટલે પ્રાણવાચકત્વેના, એટલે પ્રાણના વાચક તરીકે જે અપ્રસિદ્ધ છે, બરાબર? પ્રાણનો વાચક શબ્દ પ્રાણ છે, એનાથી અપ્રસિદ્ધ એવા, અપ્રસિદ્ધ એટલે બૃહન નિત્યાદિ શબ્દ, તો બૃહન પાંડર વાસા આવા શબ્દોથી તમે બોલાવ્યો એને માટે તદ અનુત્થાનમ, તદ એટલે પ્રાણ અનુત્થાનમ, માટે પ્રાણ ઉઠ્યો નહીં. અનાત્મત્વાદ, એ અનાત્મા કે જળ હતો માટે ના ઉઠ્યો એવું નથી. સમજ પડી? એ તો શંકતે હવે શંકા કરે છે, ભાષ્યકાર કહે છે અપ્રસિદ્ધ નામ ભિ સંબોધનમ અયુક્તમ ઇતિ ચેત.
અપ્રસિદ્ધ નામોથી સંબોધન કર્યું એ તો યોગ્ય ના જ કહેવાય. અને પછી કહો છો ઉઠતો નથી, સાંભળતો નથી એટલે જડ છે. તો સરખા નામે બોલાવો ને, પણ આવા નામે શું કામ બોલાવો છો? બરાબર. એટલે કે માટે આત્મા પ્રાણ આત્મા જડ નથી. ટીકાકાર કહે છે તદેવ સ્પષ્ટ હતી સંગૃહિતમ ચોદ્યમ. સંક્ષેપમાં જે શંકા કરી ભાષ્યકારને વિસ્તારથી સમજાવે છે. સંતિહિ પ્રાણ વિષયાણી પ્રસિદ્ધાની પ્રાણાદિ નામાની તાની અપોહ્ય અપ્રસિદ્ધૈઃ બૃહત્વાદિ નામભિઃ સંબોધનમ અયુક્તમ લૌકિક ન્યાય અપોહાત. સંતિ પ્રાણ વિષય પ્રસિદ્ધાની નામાની. તો પ્રાણને વિષય કરતા પ્રાણ વગેરે પ્રસિદ્ધ નામો છે. તાની અપોહ્ય, એને તમે છૂટા મૂક્યા, એનો તિરસ્કાર કર્યો, એનો ત્યાગ કર્યો. અપ્રસિદ્ધૈઃ અને અપ્રસિદ્ધ એવા બૃહત્વાદી નામભિઃ, બૃહત વગેરે નામો વડે સંબોધન કર્યું તમે. આ તો ગેરવાજબી જ કહેવાય. એટલે પરીક્ષાના કોર્સમાં નહોતું એવું તમે પૂછ્યું, પછી કજો ના પાસ થયો. એટલે કોર્સની બારમાં પૂછીને ના પાસ કરે કે ચાલતું હશે. એમ અપ્રસિદ્ધ નામોથી બોલાવો ને પછી ના ઉઠે એટલે કે જડ છે. આ તો તમે અન્યાય કરી રહ્યા છો. અયુક્તમ એ યોગ્ય નથી. કેમ? લૌકિક ન્યાય અપોહાત. લૌકિક ન્યાયનો ત્યાગ થશે એમાં. અહીં મારી પાસે એક પાદનો જ છે. લૌકિક ન્યાય અપોહાત. લૌકિક ન્યાય લોક પ્રસિદ્ધ નામના સંબોધને માનવ શૃણોતિ. લોકમાં જે પ્રસિદ્ધ હોય એ નામથી બોલાવીએ તો માણસ સાંભળે. ન તો અપ્રસિદ્ધ નામના સંબોધને અપ્રસિદ્ધ નામથી સંબોધન કરીએ તો માણસ ના સાંભળે. વ્યવહારમાં આવું જ હોય છે. જેમ કઈ દાખલો આપે છે, યથા ગંગાધરમ પ્રતિ, માણસનું નામ શું છે? ગંગાધર છે. બરાબર. ગંગાધરમ પ્રતિ, ગંગાધરને જન્નુ તનયા વાહક, જન્નુ તનયા વાહક એથી સંબોધને. તો ગંગાધર ગંગાને ધારણ કરનારો, તો જન્નોની તનયા એટલે જાહ્નવી એટલે ગંગા. તો કેમ ગંગા એટલે ગંગાધર નામ છે, એને જન્નુ તનયા વાહક કહીએ તો નામ તો એનું જ થયું ને, કે ખોટું નામ છે? કેમ નથી? ગંગાધર એટલે જન્નુ તનયા વાહક નહીં. તો એવા નામથી બોલાવો ના સાંભળે. એટલે જેનું જે પ્રસિદ્ધ નામ હોય એ નામથી બોલાવો તો સાંભળે, અપ્રસિદ્ધ નામથી બોલાવો તો ના સાંભળે. એટલે વ્યવહારમાં આવું જ હોય છે. એ લૌકિક ન્યાય આવો જ છે કે પ્રસિદ્ધ નામથી બોલાવો તો સાંભળે, અપ્રસિદ્ધથી બોલાવો તો ના સાંભળે. તમે એ ન્યાયનો ત્યાગ કર્યો. અપોહાત પહેલી પાદનો ત્યાગાત. આ નિયમનો તમે ત્યાગ કર્યો ન્યાયનો, એટલે એને ના સાંભળ્યું. ટીકાકાર કહે છે પ્રસિદ્ધમ અનુદ્ય. જો લૌકિક ન્યાયનો એટલે બીજા જગ્યાએ આવો અર્થ કર્યો ગંગાધર વાળો. અહીંયા ટીકાકાર અર્થ કરે છે. લૌકિક ન્યાય કયો છે? તો કે લૌકિક ન્યાય આ છે પ્રસિદ્ધમ અનુદ્ય અપ્રસિદ્ધમ વિધેયમ. જે પ્રસિદ્ધ નામ છે એનું પુનઃકથન, રીસ્ટેટમેન્ટ. જે પ્રસિદ્ધ નામ છે પહેલા બોલવું જોઈએ અને પછી અપ્રસિદ્ધ નામ કહેવું જોઈએ. જેમ કે મેં દાખલો આપ્યો કે પિયરમાં એક છોકરી નામ પલ્લવી છે, સાસરે આવે પછી નામ સુધા પાડ્યું છે. તો હવે એના સગામાંથી કોઈ આવ્યું હોય જે પિયરનો છે ને એનું જૂનું નામ જ જાણે છે, નવું નામ જાણતું નથી. તો તમારે એવી રીતે ઓળખાણ આપવી પડે કે આ જે પલ્લવી છે હતી તમારી, એનું નામ અમે સુધા પાડ્યું છે. અમસ્ત એમ કહો કે સુધા નામ પાડ્યું છે, તો કેવી રીતે ખબર પડે કે કોનું નામ સુધા છે? બરાબર. એટલે જૂનું જે નામ જાણીતું પ્રસિદ્ધ છે એ નામનું અનુકથન, પુનઃકથન, રીસ્ટેટમેન્ટ, એ નામ બોલવું જોઈએ. અને એના આધારે પછી નવું જે વિધેય, નવું કહેવાનું છે એ કહેવું જોઈએ. એવી રીતે તમારે અહીં પ્રસિદ્ધ પ્રાણ એવું નામ છે, એ નામનું પુનઃકથન કરવું જોઈએ. પછી અપ્રસિદ્ધ જે પ્રાણ છે તે આ બૃહદ છે, એ પાંડરવાસા છે, એમ તમારે કહેવું જોઈએ. એ લૌકિક ન્યાય છે. 14મી પાદનો છે પ્રાણસ્ય ઇદમ નામ ઇતિ એવમ. તો પ્રસિદ્ધમ અનુદ્ય એટલે કે પ્રાણનું આ નામ છે, એટલે કે પ્રાણ એ પ્રસિદ્ધ છે અને પછી એનું આ નામ છે વિધેય છે. તો પ્રાણનું આ નામ છે એમ તમારે પહેલા જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ, પછી વિધેય છે એ કહેવું જોઈએ. અપ્રસિદ્ધ સંજ્ઞાભિઃ સંબોધનસ્ય અયુક્તત્વે ફલિતમ આહ. અપ્રસિદ્ધ નામોથી સંબોધન કરવું એ અયોગ્ય છે એમ કહીને એનું ફલિત શું છે? ભાષ્યકાર
445માં પાના ઉપર પહેલી લીટીમાં કહે છે તસ્માત ભોક્તુઃ એવ સતઃ પ્રાણસ્ય અપ્રતિપત્તિઃ ઇતિ ચેત. અને માટે પ્રાણ ભોગતા જ છે અને તોય અપ્રતિપત્તિ કોઈ સાંભળતો નથી. કેમ? કારણ કે તમે આવું ઊંધું ચોતું નામ બોલાવો છો એટલે એનાથી ના સાંભળે માટે એ જળ જેવું નથી, અપ્રસિદ્ધ નામથી બોલાવ્યો માટે પ્રાણે સાંભળ્યો નથી અને માટે એ અભોગતા જેવું નહીં કહેવાય. ટીકામાં ચંદ્ર દેવતા અસ્મિન પછી દેવતા અચ્છા તો ભાષ્યકાર કે હા કે ટીકામાં ચંદ્ર દેવતા અસ્મિન દેહે કર્ત્રી ભોક્ત્રી ચ આત્મા ઇતિ ગાર્ગ્ય અભિપ્રાય નિષેધે. તો જુઓ, ગાર્ગ્યને સાચા આત્માનું જ્ઞાન તો આપવાનું જ છે, પણ એ અત્યારે જે સમજે છે એનું એટલે એમણે કહ્યું લૌકિક ન્યાય કે જે નામ જાણીતું છે એ નામને લઈને પછી એના આધારે નવું નામ કહેવું જોઈએ. બરાબર? એવી રીતે આના મનમાં જે આત્મા અત્યારે જાણીતો છે, જે નામોવાળો, એ નામોવાળા આત્માને અનોદ્ય એનું પુનઃકથન કરીને કહેવું જોઈએ કે તું આને આત્મા માને છે એ નથી અને આ છે. એટલે કે જે દેવતાઓની આત્મા કે બ્રહ્મ માને છે એ દેવતાઓના નામ લઈ લઈને એનું પ્રતિખ્યાન ચંદ્ર દેવતા એ સમજે છે એવું કે ચંદ્ર દેવતા છે અસ્મિન દેહે કર્ત્રી ભોક્ત્રી છે, એ આ દેહમાં પ્રવેશીને કરતા ભોગતા છે અને આત્મા છે એ આત્મા છે. એથી ગાર્ગ્ય અભિપ્રાય નિષેધે. ગાર્ગ્યનો અભિપ્રાય એવો છે કે ચંદ્ર દેવતા આ શરીરમાં કરતા ભોગતા ચેતન છે અને એ જ આત્મા છે. આવો જે ગાર્ગ્યનો અભિપ્રાય છે. તસ્ય નિષેધે દેવતા નામ ગ્રહસ્ય તાત્પર્યાત. તો દેવતાના નામનું ગ્રહણ કર્યું છે એટલે કે પ્રસિદ્ધ પ્રાણ નામ છોડીને અપ્રસિદ્ધ એવા દેવતાના નામો જે લીધા છે એનું કંઈક કારણ છે. ભૂલમાં નથી કર્યું અથવા અમસ્તું નથી કર્યું, એને છેતરવા નથી કર્યું, એની પરીક્ષા કરવા નથી કર્યું, એને સમજાવવા કર્યું છે. એટલે ગાર્ગ્યના અભિપ્રાયનો નિષેધ કરવા માટે દેવતા નામ ગ્રહસ્ય તાત્પર્યાત. દેવતાના નામોનું ગ્રહણ પાંડર વાસ વગેરેનું ગ્રહણ છે એનું તાત્પર્ય એમાં છે. માટે તદ્ગ્રહ અર્થવાન. તદ્ગ્રહ એટલે દેવતા નામ ગ્રહ અર્થવાન. માટે દેવતાના નામોનું ગ્રહણ કર્યું છે તે પ્રયોજન વાળું છે. ઇતિ પરિહરતી. એમ કહીને શંકાનો પરિહાર ભાષ્યકાર કરે છે. ન દેવતા પ્રત્યાખ્યાન અર્થત્વાત. ન તમે કહો છો યોગ્ય નથી કે પ્રસિદ્ધ નામનો ત્યાગ કરીને અપ્રસિદ્ધ નામનું સંબોધન કર્યું માટે ના સાંભળ્યું અને માટે જળ જેવરથી ચેતન છે એ ઠીક નથી. અહીં દેવતાઓના નામ એટલા માટે લીધા છે કે દેવતા પ્રત્યાખ્યાન અર્થત્વાત. જે દેવતાને ચંદ્ર આદિત્ય વગેરેને એ આત્મા માને છે એનું પ્રત્યાખ્યાન, એનો નિષેધ કરવો છે કે તું જેને સાપ કહે છે સાપ નથી એમ કેવું છે. તું જેને ભૂછિદ્ર કહે છે, આને કહે છે કે સાપ છે, જે સાપ છે ને એ દોરડી છે. પેલાને કહે છે કે ભૂછિદ્ર છે એ દોરડી છે. ત્રીજાને કહે છે જળધારા છે એ દોરડી છે. ચોથાને કહે છે ફૂલની માળા છે એ દોરડી છે. તો આવા જુદા જુદા વિચિત્ર નામો કેમ લો છો? દોરડી કહો તો ઉઠે ને. તમે ફૂલની માળા કોને સાપ કોને આવું કહો તો કેવી રીતે ઉઠે? પણ જે માણસ એને સાપ માને છે એને કહેવું પડે કે તું જેને સાપ કહે છે ને એની વાત છે એ દોરડી છે. પેલો જે ભૂછિદ્ર માને છે એને કહેવું પડે કે ભૂછિદ્ર કહે છે એ દોરડી છે. તો જે નામોમાં એની આસક્તિ છે, જે નામોમાં એને સત્ય બુદ્ધિ છે, એ નામના આધારે કહેવામાં આવે કે એ નથી. તો જે નથી કહેવું છે એ તો જેને છે માનતો એને નથી કહેવું પડે ને. તો એ દેવતાને છે માને છે. એ દેવતા આ શરીરમાં કરતા ભોગતા છે, ચેતન છે, આત્મા છે એવું માને છે. માટે એનો નિષેધ કરવાનો હેતુ છે. દેવતા પ્રત્યાખ્યાન અર્થત્વાત. દેવતાનો પ્રત્યાખ્યાન એટલે કે નિષેધ કરવાનો પ્રયોજન કે હેતુ અજાત શત્રુના પક્ષનો છે. ટીકામાં કહે છે તદેવ પ્રપંચેથી તદેવ 11મી પાદનું સંગૃહિતમ. આ સંક્ષેપમાં કહ્યું એ જ આગળ વિસ્તારથી ભાષ્યકાર સમજાવે છે. કેવલ સંબોધન માત્ર અપ્રતિપત્યા એવ અસુપ્તસ્ય આધ્યાત્મિકસ્ય પ્રાણસ્ય અભોક્તૃત્વે સિદ્ધે યત
ચંદ્રદેવતા વિષયૈઃ નામભિઃ સંબોધનમ તત ચંદ્રદેવતા પ્રાણઃ अस्मिन् शरीरे भोक्ता इति कार्यस्य विशेष प्रतिपत्ति निराकरणार्थम विशेष प्रति પછી બે વખત પ છે, એક પ કાઢી નાખવાનો છે. ભાષ્યકાર કહે છે કેવલ સંબોધન માત્ર અપ્રતિપત્યા એવ અસુપ્તસ્ય આધ્યાત્મિકસ્ય પ્રાણસ્ય અપકૃત્વે સિદ્ધે. તો કેવળ સંબોધન માત્રની અપ્રતિપત્તિથી જ અસુપ્તસ્ય પ્રાણસ્ય, જે પ્રાણ સૂતેલો નથી, એનું અભોક્તૃત્વ સિદ્ધ થઈ જાય છે. કેવળ, માત્ર અને એવ ત્રણ વાપર્યા છે. ત્રણનો અર્થ તો સરખો જ થાય. કેવળ એટલે કેવળ, માત્ર એટલે કેવળ, એવ એટલે કેવળ. તો ત્રણ કેમ વાપરે? ટિપ્પણ કાઢે એના વિશે પ્રકાશ ફેંકે છે. બીજી પાંચનો છે કેવલ ઇતિ ચંદ્ર દેવતા નામ વ્યાવૃત્ત પ્રાણાદિ નામના યત સંબોધનમ. પછી એક દંડ પૂર્ણ વિરામ કરી દેવાય. તો ચંદ્ર દેવતા નામ વ્યાવૃત્ત પ્રાણાદિ નામના યત સંબોધનમ એટલે પ્રાણને કયા નામોથી સંબોધન કર્યું? તો ચંદ્ર દેવતાના જે નામો છે એના નામોથી સંબોધન કર્યું. બરાબર? ચંદ્ર દેવતા નામ વ્યાવૃત્ત, ચંદ્ર દેવતાના જે નામો છે એનાથી પ્રાણના નામોને વ્યાવૃત્ત કરીને પ્રાણને પ્રાણના નામથી બોલાવવાનું ખસેડ્યું, વ્યાવૃત્ત કર્યું એને બાદ કર્યું, એને ખસેડી નાખ્યું. તો પ્રાણના નામોને ચંદ્ર દેવતાના નામોથી ખસેડીને એટલે કે પ્રાણને ચંદ્ર દેવતાના નામથી બોલાવ્યો, એ જે સંબોધન કર્યું તે. પછી પૂર્ણ વિરામ, પછી અલક્ષ્ય યદ્વા અવિવેચિત પ્રસિદ્ધ અપ્રસિદ્ધત્વ નામના યત સંબોધનમ. અથવા તો કંઈ ખાસ વિવેક કર્યા વગર, અલગ કર્યા વગર પ્રસિદ્ધ અપ્રસિદ્ધ કંઈક જાણીતા નામ હોય, અજાણીતા નામ હોય, જે નામ હોય તે એના વડે સંબોધન, જે સંબોધન કરવામાં આવ્યું તન્માત્ર અપરિજ્ઞાનાત એવ. એટલે જો કેવલ, માત્ર અને એવ એ બધા ક્યાં જશે? અપરિજ્ઞાનાત એવ. જ્ઞાન ન થયું માટે એની જોડે જવાના છે. એટલે જ્ઞાન ન થયું માટે પ્રાણ ભોગતા નથી અને જડ છે. તો આ ત્રણની વાતે કરે છે. એટલે કેવળ એટલે એમણે કહ્યું કે માત્ર એના જાણીતા નામો કે અજાણીતા નામો, એકય નામ, જે નામ બોલ્યા તે, પણ એનું જ્ઞાન ન થયું એટલા ઉપરથી જ. પછી બીજું આગળ કહે છે માત્ર પદ શેને માટે છે? પ્રતિપત્તિ વિષય ચૌરાદિ વ્યાવૃત્યર્થમ માત્ર પદમ. હવે માણસ જાગતો હોય તો ચોર આવે તો ખબર પડે. રાતના વખતમાં ચોર આવે તો જાગતા માણસે જાણવું જોઈએ. તો આ જે પ્રાણ છે એ રાત્રે ઊંઘમાં જાગે છે. બરાબર છે? પ્રાણ જાગતો હોવા છતાં ઘરમાં ચોર આવે અને ચોરી કરી જાય તો પ્રાણ એને કાઢી મૂકે કે નહીં, પોહા કરીને બધાને મોં પાડીને બેલ મારીને એવું કરે કે ના કરે? તો જડ જ કહેવાય, તોય જડ કહેવાય ને. પ્રાણ જો ચોરને ના ભગાડે તોય જડ કહેવાય. તો અહીં એને માટે જડ કયો છે? બરાબર? એટલે એમને એમ કહેવું છે કે અત્યારે એને જે જડ કયો છે એ માત્ર એના નામથી કરેલા સંબોધનોને ના સાંભળ્યા અને ના જાગ્યો એટલા ઉપરથી જ કયો છે, નહીં કે ચોરને ના ભગાડ્યો માટે જડ છે. બરાબર? એટલે માત્ર પદ છે કે ચૌરા પ્રતિપત્તિના વિષય. તો પ્રતિપત્તિનો વિષય તો ચોર પણ હોઈ શકે. પ્રતિપત્તિ એટલે જ્ઞાન. તો પ્રાણ ચેતન છે, જાગૃત છે, તો એના જ્ઞાનના વિષયો ચોર વગેરે પણ હોઈ શકે એમની વ્યાવૃત્તિ માટે. પણ અત્યારે ચોરને ન જાણ્યો માટે એને જડ કયો છે એવું નથી. એટલે ચોરને બાદબાકી કરવાને માટે માત્ર એ પદ છે. પછી ત્રીજું એવકાર શેને માટે છે? પ્રતિપત્તિ ભિન્ન ઈચ્છા કૃત્યાદિ વ્યાવૃત્તયે ચ એવકારઃ. અને પાછો એવકાર છે. જો આ વિદ્વાનોની વિદ્વત્તા છે. એટલે હવે ભાષ્યકારે કેમ લખ્યું છે ભાષ્યકાર જ જાણે. પણ ટિપ્પણકારે શોધી કાઢ્યું કે એને એ કેટલા ટિપ્પણકાર કેટલા ગૂંચવાયા હશે. કેવળે લખ્યું છે, માત્ર લખ્યું છે, એવું પણ લખ્યું છે. ભાષ્યકાર ભૂલ તો કરે જ નહીં. એટલે ભાષ્યકાર લખ્યું છે એટલે એમના મનમાં કંઈક 3 થી વ્યાવર્તન હોવું જોઈએ ખરું. 3 થી કશાકનું વ્યાવર્તન હોવું જોઈએ.
અને શેનું વ્યાવર્તન કરીશું? એટલે એમણે 3 વ્યાવર્તન શોધી કાઢ્યા. તો પહેલું વ્યાવર્તન કર્યું કે પ્રાણના નામ નથી બોલતો અને દેવતાના નામ બોલે છે, એ કેવળથી કર્યું. બીજામાં ચોરને નથી ભગાડતો માટે જળ છે એવું નહીં, એને બાજુએ રાખીને કેવળ આ નામોથી સાંભળતો નથી માટે જ જળ કયો. એટલે ચોરની વ્યાવૃત્તિ કરી, ચોરના જ્ઞાનની પ્રતિપત્તિ, ચોરના જ્ઞાનની વ્યાવૃત્તિ કરી. ત્રીજામાં ચેતનમાં ઈચ્છા શક્તિ હોય, જ્ઞાન શક્તિ હોય, ક્રિયા શક્તિ હોય, બધું હોય ને. ચેતન કશું કામ ના કરે તો એક પથરા જેવો પડી રહેશે. એક માણસ હોય કશી ઈચ્છા જ ના કરે, આપણે કઈ ખરો જળ છે. કશું કામ ના કરે તો એ કઈ જળ છે. અને જ્ઞાન શક્તિ કશું જાણે નહીં તો એ કઈ જળ છે. એટલે કશું જાણે નહીં તોય કહીએ કે જળ છે, કશી ઈચ્છા ના કરે તોય જ કહીએ કે જળ છે, કશી ક્રિયા ના કરે તોય કહીએ કે જળ છે. આવું થાય. અત્યારે તમે પ્રાણને જળ કહો છો એ શેને માટે? ઈચ્છા નથી કરતો માટે, ક્રિયા નથી કરતો માટે, કે જ્ઞાન નથી થતું માટે? તો કે છે ઈચ્છા કૃત્યાદિ વ્યાવૃત્ત એ છે. ઈચ્છા અને કૃતિ, એટલે ઈચ્છા શક્તિ ને ક્રિયા શક્તિ બંને હોવા જોઈએ. અત્યારે ઈચ્છા નથી કરતો માટે જળ છે એવું નથી કહેતા, અને કામ નથી કરતો માટે જળ છે એવું નથી કહેતા, માત્ર જ્ઞાન નથી પ્રાપ્ત કરતો એટલે જળ કહીએ છીએ. બરાબર? તો ઈચ્છા કૃતિની વ્યાવૃત્તિ માટે એવું કાર્ય. કેવું સરસ છે. અર્થ કાઢવાનો ને રેલેવન્ટ, અત્યંત યોગ્ય અર્થ, એટલે કંઈક વિદ્વત્તા તો હોવી જોઈએ પણ કંઈક પ્રદાન પણ કરતી હોવી જોઈએ. ભાષ્યકારે કહ્યું કેવલ સંબોધન માત્ર અપ્રતિપત્યા એવ, એટલે કેવળ સંબોધન માત્રની અપ્રતિપત્તિથી જ અસુપ્તસ્ય આધ્યાત્મિકસ્ય પ્રાણસ્ય અપોક્તૃત્વે સિદ્ધે, એટલા માત્રથી સિદ્ધ થઈ જાય છે કે આધ્યાત્મિક પ્રાણ છે જે સૂતેલો નથી ને જાગતો છે અને છતાં પ્રતિપત્તિ નથી કરતો માટે અભોક્તા છે, જળ છે, સિદ્ધ થઈ જાય છે. એવું થાય છે. ત્યારે પછી યત ચંદ્ર દેવતા વિષય નામભી સંબોધનમ, જે ચંદ્ર દેવતાને વિષય વાળા એટલે ચંદ્ર દેવતાના નામો છે એનાથી સંબોધન કર્યું. તત ચંદ્ર દેવતા પ્રાણ અસ્મિન, જો એટલે આને એટલે પહેલી કેવળ વાળી પાદનો તે કહ્યું ને કે ચંદ્ર દેવતા નામ વ્યાવૃત્ત પ્રાણાદિ નામના સંબોધનમ. તો એને કોઈ પણ નામ અથવા પ્રસિદ્ધ ચંદ્રના કે પ્રાણના કે ગમે તે કોઈ પણ નામ હોય, એ કોઈ પણ નામ એને ના સાંભળ્યું માટે જડ છે એટલું સિદ્ધ થઈ જાય. કોઈ પણ નામ પ્રાણ કહ્યું હોત તોય ના સાંભળ્યું હોત, એટલે પ્રાણ નામથી બોલાવ્યો હોત તોય ના સાંભળ્યું હોત, એટલા માત્રથી એ જડ છે એવું સિદ્ધ થઈ શક્યું હોત. છતાં શ્રુતિએ એને બૃહન પાંડર વાસા એવા નામથી જ બોલાવવાનું પસંદ કર્યું અને એવા નામ વડે બોલાવીને એને જડ સિદ્ધ કર્યો. બરાબર છે? તો શ્રુતિ ભૂલ નથી કરતી કે આ નામથી બોલાવીને સિદ્ધ કરે છે, પ્રાણ નામથી બોલાવીને સિદ્ધ કરી શકી હોત. એટલે એમણે કહ્યું કે કેવળ નામને સાંભળતો નથી એટલા માટે જડ છે, બસ એટલું જ કહેવાનું છે. બીજા કશા કારણથી જડ નથી કહેતા અમે, નામને સાંભળ્યા નહીં માટે. એનો કે કોઈ પણ નામ હોત એ ન સાંભળ્યું માટે જડ જેવું થઈ શક્યો હોત, છતાં એમણે પસંદ કરીને ચંદ્રના જ નામો વાપર્યા. એ કેમ વાપર્યા? એટલે કહે છે કે જુઓ, એ જડ છે એટલું સિદ્ધ કરવાનું પૂરતું નથી. હા, એ જડ છે એટલું જ પૂરતું નથી એમને સિદ્ધ કરવાનું. જે ચંદ્ર દેવતાના નામોથી સંબોધન કર્યું, તત ચંદ્ર દેવતા પ્રાણ અસ્મિન શરીરે ભોક્તા ઇતિ, એટલે એ ઇન કોટ્સ થશે. ચંદ્ર દેવતા પ્રાણ અસ્મિન શરીરે ભોક્તા, આટલું અવતરણમાં થશે. ઇતિ ગાર્ગ્યસ્ય વિશેષ પ્રતિપત્તિ, ગાર્ગ્યની આ પ્રકારની જે ચોક્કસ સમજ છે કે ચંદ્ર દેવતા એટલે સૂર્ય દેવતા, ચંદ્ર દેવતા, વિદ્યુત દેવતા, જળ દેવતા, બધા જે દેવતાઓ છે બધા દેવતાઓ આ શરીરમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને એ જ કરતા ભોગતા છે ને ચેતન આત્મા છે. આ પ્રકારની ચોક્કસ જાતની સમજ છે. ગાર્ગ્યસ્ય વિશેષ પ્રતિપત્તિ નિરાકરણાર્થમ, એટલે એ જળ છે એટલું જ નથી કહેવું, પણ એ આ શરીરમાં આત્મા નથી. એ કારણ કે શરીર ચેતન છે, એમાં કોઈક આત્મા તો હોય જ. એક ચેતન છે, ચેતન. આ શરીર જળ છે એવો તો ખ્યાલ છે કે શરીર કશું ધાર્યું નથી કરતું, શરીર આમ પડે છે ને એ જળ છે. એટલે કોઈક ચેતન એને પ્રેરે છે, એનું નિયંત્રણ કરે છે, એને જે કંઈક કરવા માટે પ્રેરે છે, ઈચ્છા, જ્ઞાન, શબ્દ જે કંઈક હોય, આ બધું ચેતનમાં છે એવું તો સમજાય છે.
હવે ચેતન હોય તો ચેતન છે કોણ? એટલે હું કોણ એનું એનાલિસિસ વિશ્લેષણ ચાલી રહ્યું છે કે હું છું કોણ. એટલે આપણને સ્વાભાવિક થાય કે હું પ્રાણ છું. એટલે પ્રાણ કરીને પ્રાણમાં એ જે ઉપાસના કરે છે કે હું દેવતા, એટલે કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ વારંવાર કે આથી દૈવિક જગત તો કલ્પિત છે, આ જગત તો આધિ ભૌતિક તો કંઈ કે આપણા હાથમાં છે, એટલે એની વ્યવહારિક સત્તા એ છે. આથી દૈવિક જગત તો કલ્પિત છે, પ્રાતિભાષિક છે જ નહીં. એટલે દેવતાઓ કહેવા, દેવતાઓ માનવા, ને પછી એ દેવતા એ પ્રવેશ કરો, પછી એ દેવતા આ શરીરમાં ચેતન છે અને એ જ કરતા ભોગતા છે. આ બધી કલ્પિત વસ્તુ છે. એટલે એ સમજ એને નિરાશ કરવાની અત્યંત અનિવાર્ય છે. એટલે દોરડીને સાપ માનતો હોય તો સાપ નથી એ પહેલા એને ઉતરવું જ જોઈએ ગળે. નહીં તો દોરડી છે એવું જાણ્યા પછી પણ સાપ તો છે જ, એ નહીં જાય. એટલે ખોટાને ખોટા તરીકે જાણવું ને સાચાને સાચા તરીકે જાણવું, એ બે જુદા હોય ત્યારે પણ, બંને જુદી વસ્તુ હોય ત્યારે પણ આ કાંકરો છે ને આ ચોખ્ખો છે એમ જાણવું પડે. તો કાંકરો કાઢી નાખવો અને ચોખ્ખો રાખવો ખબર પડે. તો બધા ચોખ્ખા લાગે, બધા કાંકરા લાગે, એવું બધું બરાબર નથી. બંનેને ઓળખવા, એકને કાઢી મૂકવું અને એકને રાખવું. એટલે બેને ઓળખવા બે જુદા હોય ત્યારે જરૂર છે. જ્યારે બે જુદા ના હોય અને અધ્યારોપ અને અધિષ્ઠાનનો સંબંધ હોય, ત્યાં અધ્યારોપ અને અધિષ્ઠાન એટલે અધિષ્ઠાન રજ્જુ છે, અધ્યારોપ સર્પ છે. એટલે કે સાચી વાસ્તવિકતા દોરડી છે, સાપ એના પર કલ્પિત છે. એવા સંજોગોમાં પણ માત્ર આ દોરડી છે એવું જ્ઞાન પૂરતું નથી, આ સાપ નથી. અને જેને તો એટલે એને શું કહેવામાં આવે? અયમ સર્પઃ રજ્જુઃ. બરાબર, સાપ દોરડી છે. આવું થયું કે જેને તો પ્રાણ દેવતા કહે છે એ, એટલે આમાં જેને ભોગતા કહે છે એ મુખ્ય આત્મા છે, પણ દેવતાના નામથી કહે છે કે તો દેવતા કહે છે એ આત્મા નથી. એટલે સાપ અયમ સર્પઃ ન એમ તો રજ્જુઃ, આ સાપ નથી દોરડી છે. પણ જ્ઞાન કેવું આપે છે? સ્થાણો અયમ પુરુષઃ, કે સર્પઃ રજ્જુઃ, સાપ છે દોરડી છે. એટલે સાપ છે દોરડી છે તો બે તો હોય જ ના શકે. સામાન્યધિકરણ્ય કર્યું કે સાપ એટલે ઇદમ અસ્તિ, આ છે તો એક જ છે. હવે આ છે એ એક જ આ છે, એ સાપ ને દોરડી બે તો ના જોઈ શકે. એક આ છે, કાં તો ઇદમ જલમ ઇદમ તોયમ, બંને પર્યાય શબ્દ હોય તો હોઈ શકે કે જલ છે ને તોય છે, જલમ તોયમ એવું હોઈ શકે. અથવા તો માં ને દીકરી એક જ વ્યક્તિ હોય તો માં છે ને દીકરી છે, કે તારી માં છે મારી દીકરી છે. પરંતુ જ્યારે બે અત્યંત ભિન્ન વસ્તુઓ છે અને એમના માટે સામાન્યધિકરણ એટલે બંનેની વિભક્તિ સરખી વાપરવામાં આવે, સર્પઃ રજ્જુઃ, સાપ દોરડી છે, તો સમજ પડી કે આ છે એ આ સાપ અને દોરડી બંને એક જ વસ્તુ એક જ સમયે એક જોનારને માટે ના હોઈ શકે. એટલે કાં તો સાપ છે ને કાં તો દોરડી છે. અને એમણે કહ્યું કે પ્રસિદ્ધમ અનુદ્ય અપ્રસિદ્ધમ વિધેયમ, પ્રસિદ્ધનો અનુવાદ કરીને અપ્રસિદ્ધનું વિધાન કરવામાં આવતું હોય છે. મને સાપને દોરડીમાં જે સાચું કહ્યું તો મને શું દેખાય છે? સાપ દેખાય છે. સાપ મારા માટે પ્રસિદ્ધ છે, તો પ્રસિદ્ધનો અનુવાદ કર્યો સર્પઃ, અને એ વિધેય રજ્જુ છે. વિધેય એટલે કે જે કહેવાનું છે, જેનું જ્ઞાન આપવાનું છે. તો સર્પઃ રજ્જુઃ, સાપ પ્રસિદ્ધ છે, રજ્જુ અપ્રસિદ્ધ છે. તો પ્રસિદ્ધને પકડીને એને અપ્રસિદ્ધ તરીકે મને જણાવવામાં આવ્યો. એટલે કે હું જે પ્રસિદ્ધ ગણું છે ખોટું છે અને વાસ્તવમાં એ રજ્જુ છે. એટલે સર્પ કેવું મહત્વનું છે. એ સાપને આપણે ભુજંગ કે બીજા નામથી, મને ભુજંગ શબ્દની ખબર જ નથી, માનો કે મને માત્ર સર્પ શબ્દની જ ખબર છે અને હું અને સાપ માને ડરું છું. એ ભુજંગ કે તો હું ના સમજુ જ નહીં, કારણ કે મને ભુજંગ શબ્દની ખબર નથી. તો ત્યારે એમ કે ભુજંગ રજ્જુઃ એવું કે તો મને જ્ઞાન થાય કે ના થાય? બરાબર છે. ભુજંગ રજ્જુઃ કે તો મને જ્ઞાન ના થાય કે ભુજંગ નથી ને દોરડી છે, કારણ કે ભુજંગ શબ્દ હું જાણતો જ નથી. એટલે જે નામ મારે માટે પ્રસિદ્ધ છે એ નામનો અનુવાદ કરવો જોઈએ, પછી એની મદદથી વિધેય કહેવું જોઈએ. તો મારે માટે બૃહન પાંડરવાસ એ ગાર્ગ્યને માટે આ નામો પ્રસિદ્ધ છે. બૃહન એ દેવતાનું નામ છે, આત્માનું નામ છે, કર્તા ભોક્તાનું નામ છે. પાંડરવાસ એનું નામ છે, સોમ એનું નામ છે, રાજા એનું નામ છે, સોમ એનું નામ છે. આ બધા એના નામો છે. એટલે કહેવું પડે કે તું આ નામો જે વાપરે છે ને એ નામો વાળો નહીં, એ નામો વાળો જે છે એ આત્મા નથી, એ ભોગતા નથી, એ જડ છે, તે પ્રાણ છે. બરાબર. એટલે
આ નામો વાળો જે છે એ નામોનું પ્રત્યાખ્યાન કરીને એની જગ્યાએ નવા સ્થાપિત કરવા છે. એટલે ગાર્ગ્ય જે સમજે છે એને ખસેડવાનું અત્યંત મહત્વનું છે. નહીં તો જીવ તો રહેશે ને જીવ બ્રહ્મ થઈ જશે. મુશ્કેલી આ થાય છે કે જીવની જગ્યાએ બ્રહ્મત્વ સ્થાપિત થવું જોઈએ. અને જીવ એટલે અત્યારે ગાર્ગ્ય માને છે હું એટલે પ્રાણ, હું એટલે કરતા ભોગતા, હું એટલે ચેતન, હું બોલનારો, હું ચાલનારો. તો આ હું ચેતન, હું આત્મા, હું આવી વિશે સમજ મારા વિશેની મારી છે. અને એ સમજો ખસે અને એની જગ્યાએ હું એટલે હું છું એક જ છે. જુઓ, જેમ ઇદમ અસ્તિ એક જ છે, એને સાપ ને દોરડી બે નામ વાપર્યા, એમ અહમ અસ્મિ એક જ છે. અને અહમને જીવે કહીએ અને અહમને બ્રહ્મે કહીએ. બરાબર? તમે પૂછો કે તમે કોણ છો? હું દેવદત્ત છું. ગુરુજી પૂછે સમજ પડી? શું સમજ પડી? હું બ્રહ્મ છું. તો હવે એક જ હું છું એને આપણે બે નહીં અનેક રીતે બોલાવીએ છીએ. એક જ હું છું ને અનેક રીતે ઓળખીએ છીએ. બોલાવીએ ઓળખીએ છીએ. આપણે આપણને અનેક રીતે ઓળખીએ છીએ. આમ તો એક એટલે જીવ તરીકે જ ઓળખીએ છીએ. બ્રહ્મ તો માત્ર સિદ્ધાંતમાં જ છે. જીવ જ ઓળખીએ છીએ આપણને. તો એ સિદ્ધાંતમાં જે બ્રહ્મ છે એને જીવની જગ્યાએ બેસાડવાનો છે. અને એટલા માટે જીવને આપણે ખસેડવા માંગીએ છીએ. એટલે જીવને બરોબર ઓળખીએ કે આ જે તું વાત કહા બસ એને કાઢવાનું છે. એટલા માટે દેવતાના જે નામોને એ ઓળખે છે આત્મા તરીકે, એનો નિષેધ કરવાનો આ નામોથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અસુપ્તસ્ય આધ્યાત્મિકસ્ય પ્રાણસ્ય અભોક્તૃત્વે સિદ્ધે ચંદ્રદેવતા વિષયૈ નામભિ સંબોધનમ તત ચંદ્રદેવતા પ્રાણઃ અસ્મિન શરીરે ભોક્તા એટલે ગાર્ગસ્ય વિશેષ પ્રતિપત્તિ. તો ગાર્ગ્યની જે વિશેષ સ્પેસિફિક આવી ચોક્કસ સમજ છે કે આ શરીરમાં ચંદ્રદેવતા છે, એ ભોક્તા છે, પ્રાણ એ ભોક્તા છે. નિરાકરણાર્થમ એનો નિરાશ કરવાનો હેતુ છે. એટલે ગાર્ગ્ય અજાત શત્રુએ પ્રતિજ્ઞા કરી છે કે વ્યવત્તાગ્ન પૈશ્યામી, હું તને જ્ઞાન કરાવીશ. હું ઉપદેશ નહીં આપું કે તું આ છે, તું બ્રહ્મ છે, હું ઉપદેશ નહીં આપું, હું તને જ્ઞાન કરાવીશ. તો એ જ્ઞાન કરાવી રહ્યા છે કે તું જે આને માને છે, દેવતાને, ચંદ્રને, પ્રાણને, આત્મા, એ નથી. પણ આત્મા કોણ છે? મુખ્ય બ્રહ્મ. એની ઓળખાણ આપશે. આ આત્મા છે. બરાબર? એટલે એટલા માટે આ નિરાશ કરવો છે, માટે આ નામો વાપર્યા છે. ટીકાકાર કહે છે ચંદ્ર દેવતા અસ્મિન દેહે કર્ત્રી ભોક્ત્રી ચ. હા, પછીની લીટીમાં તદેવ પ્રપંચ, તેના પછીનું પ્રાણાદિ નામ ભી સંબોધને પી તન નિરાકરણ કરતું શક્ય. દેવતાના નામોની શી જરૂર છે? પ્રાણ વગેરે નામો કર્યા હોત તોય સંબોધન કર્યું હોત તો નિરાકરણ થઈ શકત. તન નિરાકરણમ તત એટલે ચંદ્ર દેવતાયા આત્મત્વાદિ. ચંદ્ર દેવતા આત્મા છે એવી જે એની માન્યતા છે, એનું નિરાકરણ પ્રાણ વગેરે નામોથી સંબોધન કર્યું હોત તોય થઈ શક્યું હોત. એવી શંકા કરી હતી. આશંકા એવી શંકા કરીને ભાષ્યકાર કહે છે નહીં તત લૌકિક નામના સંબોધને શક્યમ કરતું. લૌકિક નામોથી કરવાનું શક્ય નથી. ચોથી પાંચ નોંધમાં કહે છે પ્રાણ ઇત્યાદિ લૌકિક પ્રસિદ્ધ નામના. તો પ્રાણ વગેરે જે લોક પ્રસિદ્ધ નામના, લોક પ્રસિદ્ધ જે નામો છે પ્રાણ વગેરે, તેનાથી ના થઈ શક્યું હોત. કારણ કે એને માટે પ્રાણ નથી. પ્રાણ ચંદ્ર દેવતા છે, બૃહદ છે, પાંડરવાસા છે. એ જે પ્રકારના નામોથી ઓળખે છે એ નામોથી કરીને નિરાશ કરવો યોગ્ય છે. ટીકામાં લૌકિક નામના દેવતા વિષયત્વ અભાવાદિત્યર્થ. તો પ્રાણ કહીને એ ચેતન સમજ નથી જન્મતી, પણ દેવતા કહીએ તો ચેતન સમજ જન્મે છે. બરાબર? એટલે જડ પ્રાણની ઉપાસના નથી કરતો, પ્રાણ દેવતાની ઉપાસના કરે છે. એટલે એના દેવતાપણાનો નિષેધ કરવાનો છે. અને દેવતાપણાના નામો બૃહદ, પાંડરવાસા વગેરે છે. આગળ 445માં ટીકાકાર કહે છે પ્રાણસ્ય ભોક્તૃત્વેપી ઇન્દ્રિયાણામ ભોક્તૃત્વમ ઇતિ કેચિત. કેટલાક લોકો કહે છે કે ભલે ને પ્રાણ ભોગતા ના હોય તો કઈ નહીં, પણ ઇન્દ્રિય તો ભોગતા ખરી કે નહીં. હવે આ તો જસ્ટ જોડે જોડે બધાનો લઈ લે છે ભેગે વેલા. ઇન્દ્રિય દેવતાઓ, હા, કારણ કે બધી ઇન્દ્રિયમાં દેવતા બેઠા છે. એટલે પ્રાણ ભલે દેવતા, પ્રાણ દેવતા ભલે ચેતન કે ભોગતા ના હોય, પણ ઇન્દ્રિય દેવતાઓ તો ખરા કે નહીં, એવું કેટલાક માને છે. તાન પ્રત્યાહ. એના જવાબમાં ભાષ્યકાર કહે છે
પ્રાણ પ્રત્યાખ્યાનેન એવ પ્રાણગ્રસ્તત્વાત કરણાંતરાણામ પ્રવૃત્તિ અનુપત્તેઃ ભોક્તૃત્વ આશંકા અનુપપત્તિઃ. આ પંખો ધીમો કરાશે એક ઉપર. હજુ એક કરી આપવાનું છે. ચાલુ જ છે. આમનો ફેરવો તો પાછો હતું તે જ થઈ ગયું. આ બાજુ આ બાજુ અને આ બાજુ ઊંધો. જરા ઉભા થઈને જોઈન કરી દો ને એક ઉપર. હા બસ હવે સારું. પ્રાણ પ્રત્યાખ્યાન એવ ભાષ્યકાર કહે છે પ્રાણ પ્રત્યાખ્યાન પાંચમી પાદનો હતો. પ્રાણ પ્રત્યાખ્યાન એવૈતિ તદુક્તમ દંડા પૂપક નિત્યા એવ કારણાનામ કે કરણાનામ બંને ચાલશે. કરણાનામ અભોક્તૃતા. તો દંડા પૂપક એ ત્યાં ટીકામાં સમજાવે છે અપૂપ લગ્ને દંડે ગૃહ્યમાણે બલાદ અપૂપોપી ગૃહ્યતે. અપૂપ એટલે પૂડો, માલપૂડો કે કશુંક. તો દંડને લાગેલો હોય પૂડો. હવે દંડને પૂડો શું કામ લાગે ભગવાન જાણે. દંડને પૂડો લાગેલો હોય અથવા માનો કે કઈ રોટલી કે કશાકનો ગોલ્લો કર્યો છે કે પાપડનું કર્યું છે અને પછી વેલણને એ ચોંટી ગયું છે, તો વેલણ ઊંચું કર્યું તો પેલો પૂડો પણ ઉંચકાશે જ ને, બરાબર? સો અપૂપ લગ્ને દંડે ગૃહ્યમાણે એટલે અપૂપ કે પૂડા સાથે લાગેલો દંડ હોય કે દંડ જોડે લાગેલો પૂડો હોય અને જો દંડને ગ્રહણ કરીએ તો બલાદ અપૂપ અપી ગૃહ્યતે. તો બળાત્કારે પેલો પૂડો આવશે જ જોડે જોડે. તયા નીત્યા આ નીતિ પ્રમાણે પ્રાણસ્ય આત્મત્વ નિરાશે. પ્રાણ આત્મા છે એ વસ્તુનો નિરાશ કે નિષેધ થશે તો તદગ્રસ્તાનામ કરણાનામ અપી. પ્રાણને લીધે ઇન્દ્રિયો છે, પ્રાણની હતી ઇન્દ્રિયોનું શું છે તો આપણે આગળ જોઈ જ ગયા છીએ કે ઇન્દ્રિયોનું સ્વતંત્ર કશું અસ્તિત્વ છે જ નહીં. ઇન્દ્રિયો પ્રાણ વડે જ છે. પ્રાણ જતો રહે તો ઇન્દ્રિયોની ચોકડી થઈ જાય. સો તદગ્રસ્તાનામ કરણાનામ અપી અનાત્મતા આર્થિકી અર્થાત એટલે કોન્સિક્વન્શિયલી સિદ્ધ થઈ જ જાય છે કે પ્રાણ જો અનાત્મા હોય તો પ્રાણના વડે ચાલનારી પ્રાણ પર આધારિત એવી ઇન્દ્રિયો છે આપોઆપ જ બધી એ પણ દેવતા નથી એવું નક્કી થઈ જશે. એટલે પેલો વાર્તિક હતું દંડા પૂપક નિત્યા એવ કરણાનામ અભોક્તૃતા. દંડા પૂપક નીતિથી કરણો અભોક્તા છે એવું નક્કી થઈ જાય છે. ભાષ્યમાં પ્રાણ પ્રત્યાખ્યાન એવા પ્રાણગ્રસ્તત્વાત કરણાંતરાણામ. બીજી ઇન્દ્રિયો છે પ્રાણગ્રસ્ત છે, છઠ્ઠી પાદનો પ્રાણ અધીનત્વાત, પ્રાણને અધીન છે માટે પ્રવૃત્તિ અનુપત્તે સાતમી પાદનો જ એ કરણાંતરાણામ ને બદલે પ્રવૃત્તિ પર હોવી જોઈએ. સ્વતંત્ર પ્રવૃત્તિ હિત્યાવત. તો પ્રાણનો નિષેધ થઈ ગયો અને ઇન્દ્રિયો બધી પ્રાણને અધીન છે માટે સાથે સાથે જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પણ અનુપન્ન કે અસંગત થઈ ગઈ માટે ભોક્તૃત્વ આશંકા અનુપત્તિ એટલે ઇન્દ્રિયો ભોગતા હોવાની શંકાને તો કોઈ સ્થાન જ નથી. ટીકામાં પ્રાણ કરણ ચંદ્ર દેવતાના અભોક્તૃત્વેપી. પ્રાણ કરણ એટલે પ્રાણના સાધન રૂપ ચંદ્ર દેવતાનામ કે પ્રાણના કરણ રૂપ ચંદ્ર દેવતાનામ અભોક્તૃત્વેપી અભોગતા હોય તો પણ દેવતાંતરમ અત્ર ભોક્તૃસ્યાત. અત્ર દેહે આ શરીરમાં ભલે પ્રાણ દેવતા ભોગતા નથી, બીજા દેવતા તો હોઈ શકે ને ભોગતા, એવી શંકા કરીને ભાષ્યકાર કહે છે દેવતાંતર અભાવાચ્ચ. બીજો કોઈ દેવતા છે જ નહીં, કયો દેવતા છે? એટલે પ્રાણ દેવતાનો જો આત્મા તરીકે નિરાશ કરવામાં આવ્યો તો બીજો કોઈ દેવતા તો છે જ નહીં. આઠમી પાદનો જ દેવતાંતરૈથી ન ચ પ્રાણ અતિરિક્તા દેવતા અન્ય ઉપપદ્યતે
પ્રાણ સિવાયનો કોઈ દેવતા આ શરીરમાં છે જ નહીં. પ્રાણે સર્વદેવતા અંતર્ભાવસ્ય અભિધાનસ્ય માનત્વાદિ ભાવ. પ્રાણમાં બધા દેવતાઓનો સમાવેશ, અંતર્ભાવ એટલે સમાવેશ થઈ જાય છે એવું આગળ કહી ગયું છે, કહેવામાં આવી ગયું છે. અને પ્રમાણ છે એ બધા દેવતાઓનો પ્રાણમાં સમાવેશ થઈ જાય છે. એટલે બીજા કોઈ દેવતા છે જ નહીં. ટીકામાં ભોક્તૃત્વ આશંકા અનુપત્તિથી પૂર્વેણ સંબંધ. તો દેવતાંતર અભાવાચ આ ચકાર છે એ આગળથી ભોક્તૃત્વ આશંકા અનુપત્તિ એને લઈ આવશે. એટલે દેવતાંતર અભાવાચ ભોક્તૃત્વ આશંકા અનુપત્તિ એટલે બીજા દેવતા છે જ નહીં અને માટે એ ભોગતા હોવાની આશંકાને કોઈ સ્થાન નથી. તત્ર ઉપક્રમ વિરોધમ શંકતે. તત્ર 14મી પાદનો દેહે દેવતાંતર અનુભ્યુપગમે. તો શરીરમાં બીજા દેવતાઓ હોવાનો અસ્વીકાર કરવામાં આવ્યો. તમે એવું કહેશો કે બીજા દેવતા નથી તો આગળ જે કહ્યું તેનો વિરોધ થશે. જો તમે એમ કહો કે શરીરમાં પ્રાણ સિવાય કોઈ દેવતા નથી તો આગળ જે શરૂઆતમાં કહ્યું હતું એનો વિરોધ થશે એવી શંકા ભાષ્યકાર કરે છે. નનો અતિષ્ઠાઃ ઇત્યાદિ આત્મન્વી ઇતિ અંતેન ગ્રંથેન ગુણવત દેવતા ભેદસ્ય દર્શિતત્વાત ઇતિ ચેત. નનો અતિષ્ઠાઃ ઇત્યાદિ. તો અતિષ્ઠાઃ એટલે બે, એક બેમાં અતિષ્ઠાઃ સર્વેષાં ભૂતાનાં મૂર્ધા અને રાજા આદિત્ય દેવતાથી શરૂઆત થઈ હતી બીજી કંડિકામાં. ત્યાંથી શરૂ કરીને આત્મન્વી ઇતિ અંતેન અને આત્મન્વી છેલ્લે 13મા મંત્રમાં ત્યાં સુધીનો ગ્રંથ એટલે કે બીજાથી આ જ અધ્યાયના આ જ બ્રાહ્મણના બીજાથી 13મા મંત્રમાં બધા જ દેવતાઓને આદિત્ય દેવતા, ચંદ્ર દેવતા, બધા દેવતાઓની વાત કરવામાં આવી. ગુણવત દેવતા ભેદસ્ય દર્શિતત્વાત. તો ગુણ ધરાવતા ભિન્ન ભિન્ન દેવતાઓ દર્શાવવામાં આવ્યા છે. આદિત્ય, ચંદ્ર વગેરે ગુણ ધરાવનારા એટલે બુરહાન પાંડરવાસા એ ગુણો હતા એમના. ગુણો ધરાવતા દેવતાઓ વિશે અહીંથી શરૂઆતથી કહેવામાં આવ્યું છે. દર્શિતત્વાત 6ઠ્ઠી પાદનો અધ 9મી પાદનો તદુક્તમ વાર્તિકે. વાર્તિકમાં કહ્યું છે નનો તદ વ્યતિરેકેણ પ્રાક આદિત્યાદિ ઈરિતઃ દેવતા વિષય ભેદ. તો દેવતાના વિષયમાં ભેદ આ પ્રાણ સિવાયના પણ દેવતાઓ છે તે આગળ આદિત્યાદિ દેવતા એ રીતે ઈરિતઃ કથિત કહેવામાં આવી ગયું છે. સ કથમ વિનિવાર્યતે. હવે કહો છો કે દેવતા બીજો છે જ નહીં, એવું કેવી રીતે થઈ શકે? આ શંકા છે. ટીકામાં દર્શિતત્વાત દેવતાંતર અભાવ નાસ્તિ શેષ. એટલે ભાષ્યકારે કહ્યું ગુણવત દેવતા ભેદ છે દર્શિતત્વાત. પછી દર્શિતત્વાત એટલે શું? અધૂરું મૂક્યું છે. ટીકાકાર પૂરું કરી આપે છે કે દર્શિતત્વાત ગુણ ધરાવનારા ભિન્ન દેવતાઓ દર્શાવ્યા છે માટે દેવતાંતર અભાવ નાસ્તિ. માટે બીજા દેવતા નથી એવું તમે કહો છો એ બરાબર નથી. એટલે શેષ સ્વતંત્ર દેવતા ભેદ નાસ્તિ સમાધત્તે. કે ભલે નાના મોટા દેવતાઓ હશે પણ સ્વતંત્ર નથી એમ કહીને સમાધાન કરે છે. ભાષ્યકાર કહે છે ન તસ્ય પ્રાણે એવ એકત્વ અભ્યુપગમાત સર્વશ્રુતિષુ અરનાભી નિદર્શનેન. શ્રુતિષુ થયું ને પછી અર થઈ ગયું. જે વ છે શ્રુતિશ્વ એમાં શ્રુતિષુ પછી અર એવું સંતિથી થશે. તો ન તમે કહો છો એવું નથી. તસ્ય 10મી પાદનો દેવતા ભેદસ્ય દેવતાઓના ભેદે તમે જે વાત કરો છો તે પ્રાણે એવ એકત્વ અભ્યુપગમાત. આ બધા ભિન્ન ભિન્ન દેવતાઓ છે પ્રાણમાં જ એક થઈ જાય છે. સર્વશ્રુતિષુ બધી શ્રુતિઓમાં દર્શાવ્યું છે. ટીકામાં પ્રાણ દેવતા ભેદસ્ય એક ઐક્ય યુક્તિ આહ. પ્રાણમાં દેવતાઓ બધા ભેદો છે એ ઐક્ય પ્રાપ્ત કરે છે એના માટે યુક્તિ આપી અરનાભિનિદર્શનેન. યથા અરાહ નાભો સમર્પિતા એવં પ્રાણે સર્વમ સમર્પિતમ એટલે કૌશિતક્યામ. એ કૌશિતકી વગેરે એમાં ઉપનિષદોમાં દાખલો આપવામાં આવ્યો છે. અરા નાભો એટલે ચક્ર હોય
તો ચક્રમાં જે પેલા સળિયાઓ હોય એ બધા સળિયાઓ વચ્ચેના કેન્દ્રમાં સમર્પિત, નાભીમાં, હબમાં સમર્પિત હોય છે. એમ બધા દેવતાઓ છે ખરા, જો પેલું ચક્ર કાઢી લો ને તો પેલા સળિયાઓનો કશો ઉપયોગ નથી એમ. એટલે ચક્ર ગણ્યું એટલે બધા સળિયા આવી જ ગયા અંદર. એમ પ્રાણનો જયારે નિષેધ કરવામાં આવ્યો, ચક્ર કાઢી નાખો, ચક્રનો નિષેધ કરો, ચક્રને કાઢી નાખો, તો સળિયાઓ શું રહેશે? એમ પ્રાણ નાભી છે, હબ છે. પ્રાણને કાઢી લો કે એનો નિષેધ કરી નાખો તો બાકીના દેવતાઓ શું રહેશે? એ બધા એમાં સમર્પિત છે. તો 446 પાના ઉપર ન દેવતાંત, હા, તેનો પેલા ભાષ્ય વાંચીએ. સત્યેન છન્ન પ્રાણો વા અમૃતમ ઇતિ ચ પ્રાણબાહ્યસ્ય અન્યસ્ય અનભ્યુપગમાત ભોક્તુઃ. સત્યેન છન્ન નામ રૂપાત્મક વિરાટ સ્થૂળ દેહેન, તો નામ રૂપાત્મક વિરાટ સ્થૂળ દેહ છે એના વડે એ આચ્છાદિત છે. પ્રાણ ભાઈ અમૃતમ, પ્રાણ બીજી પાદનો સૂત્રમ, હિરણ્યગર્ભ છે જ અમૃત છે. એમણે કહ્યું કે આ મોક્ષમ અવિનાશી, મોક્ષતા સુધી એ અનાશી છે, માટે એને અમૃત કયો છે. ઇતિ ચ પ્રાણ બાહ્યસ્ય અન્યસ્ય અનપ્યુપગમાત ભોક્તુઃ. પ્રાણ બાહ્યસ્ય અન્યસ્ય ભોક્તુઃ અનભ્યુપગમાત. પ્રાણ સિવાયના બીજા ભોક્તાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. ટીકામાં ન દેવતાંતરસ્ય ભોક્તૃત્વમ ગાર્ગ્યસ્ય સ્વપક્ષ વિરોધાદિતિ શેષ. અને બીજા દેવતાઓ તો જો હવે ગાર્ગ્ય નો પક્ષ થયો છે કે પ્રાણ જ દેવતા છે, એટલે પ્રાણ સિવાયનો કોઈ પણ દેવતા થશે તો ગાર્ગ્યનો પક્ષ તૂટી જશે. આપણે તો પ્રાણ સિવાય ચૈતન્યને, આત્માને, મુખ્ય આત્માને દેવતા કહેવા માંગીએ છીએ, પણ તમે પ્રાણ સિવાયનો કોઈ પણ દેવતા કહેશો તો ગાર્ગ્યનો પક્ષ તૂટી જશે. અનાશંકા ભોક્તૃત્વસ્ય, તેના ભોક્તૃત્વની કોઈ શંકા પછી રહેતી જ નથી. તત્ર ઉદાહરણ સોરી સર્વશ્રુતિષુ ઇત્યુક્તમ તાહ સંક્ષેપતઃ દર્શયતિ. અરાના અભાવ વગેરે દૃષ્ટાંત બધી શ્રુતિઓમાં છે એવું કહ્યું તમે, તો સંક્ષેપમાં એ દર્શાવે છે. ભાષ્ય કહે છે એષૌ હિ એવ સર્વે દેવાઃ કતમઃ એકઃ દેવઃ ઇતિ પ્રાણઃ ઇતિ ચ એષૌ હેવ સર્વે દેવાઃ. એવમ છે આપણા પુસ્તકમાં, એવમ ને બદલે હેવ હોવું જોઈએ. એષૌ હે એવ. ત્રીજી પાદનો દેશ બૃહદ 1:4 તો 1:4 આવી ગયો આગળ કે આ જ બધા, એટલે આ પ્રાણ છે એ જ બધા દેવતાઓ છે. પછી આગળ આવવાનું છે 3:9 શાકલ્યમાં કતમ એકો દેવ હૈતિ પ્રાણ હૈતિ. બહુ દેવતાઓની ચર્ચા કરી, કેટલા દેવતાઓ કે 33 કરોડ દેવતા, પછી કેટલા દેવતા, પછી કેટલા દેવતા, પછી કેટલા દેવતા, ઓછા કરતો હતો. છોટે એક દેવ, એક દેવ પર પહોંચ્યો. તો આ શાકલ્યમાં આવશે પ્રાણહિતિ ચ 5મી પાદનો અજ્ઞાદિ અપેક્ષયા વાયોઃ પ્રાધાન્યમ સંવર્ગ વિદ્યાયામ પ્રસિદ્ધમ. સંવર્ગ વિદ્યા એટલે છાંદોગ્ય. તો છાંદોગ્યમાં બધા પ્રાણમાં ગળાઈ જાય છે, પ્રાણ બધાને ગ્રસ્ત કરી લે છે, તે પ્રકારની વાત છે. અગ્નિ વગેરે બધા જ, એટલા માટે વાયુનું પ્રાધાન્ય ત્યાં દર્શાવ્યું છે. તથા ચ તદાત્મક પ્રાણ અતિરેકેણ, એટલે કે વાયુઆત્મા એટલે આવો જે પ્રાણ છે એના સિવાય નાસ્તિ દેવતા ઇતિ ચ શબ્દાર્થ. તો કતમ એકો દેવ ઇતિ પ્રાણ ઇતિ ચ, આ ચકાર છે એટલે પાછું બીજું એક ઉમેરવાનું તો સારું. ચ એટલે સંવર્ગ વિદ્યાનું ઉત્તરણ સમજી લેવાનું. પછી ટીકામાં કતિ દેવા યાજ્ઞવલ્ક્ય ઇત્યાદિના સંક્ષેપ વિસ્તારાભ્યામ સર્વેષામ દેવાનામ પ્રાણાત્મની એવ એકત્વમ ઉપાદ્યતે. 13મી પાદમાં 3:9 તો કતમાં એકો દેવ હે 3:9 છે, અને કતિ દેવા યાજ્ઞવલ્ક્ય શરૂઆત થઈ એ 3:9 છે. ઇત્યાદિના આમાં સંક્ષેપ અને
અતઃ ન દેવતા ભેદ અસ્તિ, માટે દેવતા ભેદ નથી. 14મી પાદનો જ પ્રાણે અભેદ ઉપપાદનાત, પ્રાણમાં અભેદ સિદ્ધ કરવામાં આવ્યું છે, માટે બીજા દેવતાઓ નથી, દેવતાઓનો ભેદ નથી. એ ભાષ્યકાર કહે છે સર્વદેવાનાં પ્રાણે એવ એકત્વ ઉપપાદનાચ, બધા દેવતાઓનું પ્રાણમાં જ એકત્વ એ સિદ્ધ કરવામાં આવ્યું છે. ટીકામાં પ્રાણાત પૃથક્ભૂતસ્ય દેવસ્ય આત્મ અતિરેકે સતી અસત્વ આપત્તિશ્ચ પ્રાણ અંતર્ભાવઃ સર્વદેવતા ભેદસ્ય ઇતિ વક્તુમ ચ શબ્દઃ. પ્રાણાત પૃથક્ભૂતસ્ય દેવસ્ય, પ્રાણથી અલગ હોય એવા દેવ આત્મ અતિરેકે, એટલે પ્રાણથી અલગ હોવો જોઈએ પણ મુખ્ય આત્મા ના હોવો જોઈએ પાછો. પ્રાણથી જુદો અને મુખ્ય આત્મા નહીં. એટલે પાદનો 15મી કહે છે આત્મત્વે તો અસ્મત પક્ષ સિદ્ધિ ભાવ. જો ગાર્ગ્ય એવું સ્વીકારે કે પ્રાણથી જુદો અને મુખ્ય આત્મા, તો અજાત શત્રુનો મત થઈ જશે. એટલે પછી અજાત શત્રુના મતને બહાર રાખીને ગાર્ગ્ય વાળો પ્રાણ આત્મા નથી કે દેવતા નથી, બીજો દેવતા કોણ થશે? પ્રાણાત પૃથક્ભૂતસ્ય દેવસ્ય આત્મ અતિરેકે સતી અસત્વાપત્તિશ્ચ, અસત્વ 16મી પાદનોદ. એટલે સતી ઉપર છે ને બદલે અસત્વ ઉપર હોવું જોઈએ 16 લખેલું. અસત્વાપત્તે ઇતિ સાધક માન અભાવાત ઇતિ ભાવઃ. સાધક એટલે એને સિદ્ધ કરનાર, એવું તો સિદ્ધ કરનારું કોઈ પ્રમાણ નથી. એટલે પ્રાણથી અલગ હોય અને આત્મા ના હોય એવો કોઈ ત્રીજો દેવતા હોય તો સિદ્ધ કરનારું કશું પ્રમાણ છે જ નહીં. માટે અસત્વાપત્તિશ્ચ 17 અનાત્મત્વાદ ઇતિ ભાવઃ, એટલે એ અનાત્મા થઈ જશે. પ્રાણ અંતર્ભાવઃ સર્વ દેવતા ભેદસિત વક્તુમ ચ શબ્દ, માટે બધા દેવતાઓનો ભેદ એ પ્રાણમાં સમાવિષ્ટ થઈ જાય છે. એ કહેવા માટે છેલ્લો ચ જે હતો એકત્વ ઉપવાદના ચ, એ ચકાર આને માટે છે. હવે આગળ કરણાનામ અભોક્તૃત્વે હેત્વંતરમ આહ. એક તો કહ્યું કે કરણો પ્રાણને અધીન છે અને પ્રાણ ભોગતા નથી, તો ઇન્દ્રિયો ક્યાંથી હોય? એક તો નિરાશ થઈ ગયો. હવે પાછું 18મી પાદનો સિંહાવલોકન ન્યાયના. તો સિંહ આગળ ચાલતો જ જરા જરા પાછળ નજર કરી લે, પાછળ તો કોઈ શિકાર આવતો નથી. કારણ કે પેલા શિયાળને ખબર હોય કે આગળ ગયો એટલે ગયો, પાછળ જોવાનો જ નથી. તો પછી પાછળ મજા કરે કે બસ ગયો હવે, એટલે એ જોઈ લે પાછળ કે પાછળ કઈ આવતું નથી, તો આવે તો પાછળ ફટ દઈને ખાઈ જાય એને. એટલે આવા સિંહના અવલોકન ન્યાયથી એટલે જરાક આગળ શું કહ્યું એને સહેજ યાદ કરતા હેત્વંતરમ બીજો હેતુ ભાષ્યકાર કહે છે. તથા કર્ણભેદેષુ અનાશંકા, તથા કર્ણભેદેષુ 6ઠ્ઠી પાદનોત કર્ણ વિશેષેષુ, વિશેષ કરણોમાં અનાશંકા તો છે ને ભોક્તૃત્વ અનાશંકા. ટીકામાં દેવતા ભેદેષુ ઇતિ યાવત એવ, દેવતા ભિન્ન દેવતાઓમાં અનાશંકા એટલે ભોક્તૃત્વસ્ય અનાશંકા. તો બીજી ઇન્દ્રિયોમાં કે બીજા દેવતાઓમાં ભોગતા હોવાની કે ચેતન હોવાની શંકાને સ્થાન જ નથી. તત્ર ઉદાહરણાંતરમ આહ, બીજું ઉદાહરણ આપે છે તત્ર 19 અને 20. કરણાનામ ભોક્તૃત્વે, કરણો ભોગતા છે વિશે દેવતા ઉદાહરણાત અન્યત. આગળ દેવતાઓનું ઉદાહરણ આપ્યું, બીજું ઉદાહરણ આપીને ભાષ્યકાર કહે છે દેહ ભેદેષુ ઇવ સ્મૃતિ જ્ઞાન ઈચ્છાદિ પ્રતિસંધાન અનુપપત્તેઃ. દેહ ભેદેષુ ઇવ 7મી પાદનોંધ. દેહ અવયવેષુ હસ્તાદિષુ ઇવ, તો દેહના અવયવો જે હાથ વગેરે છે. અહીં એક પાદનો જ છે મારી પાસે. યથા દેહ ભેદે અનનુસંધાનમ એક દેહ અનુભૂતસ્ય દેહાંતરેણ. એક દેવદત્ત છે, એક રામ છે, એક કૃષ્ણ છે. તો રામે જેનો અનુભવ કર્યો એનું અનુસંધાન પ્રત્યભિજ્ઞા કૃષ્ણને જન્મે કે ના જન્મે? બરાબર. રામે જેનો અનુભવ કર્યો એની પ્રત્યભિજ્ઞા કે એનું અનુસંધાન કૃષ્ણને ના જન્મે. તથા તેવી રીતે એક ઇન્દ્રિયેણ ચક્ષુષા અનુભૂતસ્ય, એક ઇન્દ્રિય આંખ એને અનુભવ કર્યો તો કરણાંતરેણ અનુસંધાનમ ન સ્યાત.
તો કાન પૂછે કે કાલ જોયેલું કેવું હતું, તો એ જવાબ આપશે. બરાબર છે. જેવી રીતે એક શરીરમાં જે થયું હોય એ બીજા શરીર વાળો યાદ નથી કરી શકતો, એમ એક ઇન્દ્રિયમાં જે થયું હોય એ બીજી ઇન્દ્રિય યાદ નથી કરી શકતી. બરાબર, અનુસંધાન નથી કરી શકતી. નહીં, ભાષ્યમાં હતો દેહ ભેદ શિવ સ્મૃતિ જ્ઞાન ઈચ્છાદિ પ્રતિસંધાન અનુપત્તે હે. સ્મૃતિ જ્ઞાન ઈચ્છા વગેરે 8મી પાદનો આદિના કૃતિ. એટલે જ્ઞાન ઈચ્છા ને કૃતિ 3 વસ્તુ હોય ચેતનમાં. તો આ ભિન્ન દેહમાં જેવી રીતે અનુસંધાન ના થાય ને એમ આ ઇન્દ્રિયો તમારી દેવતા હોત તો અનુસંધાન કરતી હોય, પણ ઇન્દ્રિયો અનુસંધાન નથી કરી શકતી. એટલે આ શરીરનું પેલા શરીરમાં જેમ અનુસંધાન ના થાય એમ આ ઇન્દ્રિયનું આ ઇન્દ્રિયમાં અનુસંધાન થતું નથી. ટીકામાં નહીં હસ્તાદિષુ પ્રત્યેકમ ભોક્તૃત્વમ શંક્યતે. 21મી પાદનો જ નહીં કરણાનામ પ્રત્યેકમ ભોક્તૃત્વમ તત્સમુદાયસ્ય વા. હવે ચાલો, તમારે એવું કહેવું છે કે ઇન્દ્રિયો ભોગતા છે, તો જરા આપણે નક્કી કરીએ કે કઈ ઇન્દ્રિય ભોગતા છે. એક ઇન્દ્રિય વ્યક્તિગત સ્વતંત્ર રીતે ભોગતા છે કે બધી ઇન્દ્રિયો ભેગી થઈને ભોગતા છે. બરાબર, આ બધી વસ્તુઓ જો આત્મા કે ચેતન કોઈ પણ સંસ્થા, કોઈ પણ ઘર, કોઈ પણ સેટઅપ કશુંક પણ હોય, એને ચાલવા માટે ચેતન આત્મા એક જ જોઈએ. સ્વામી એક જ સ્વામી હોવો જોઈએ કે નિયંતા. નહીં તો એવું થશે કે એક જણ નિયમ કરશે કે બધાએ રવિવારે સફાઈ કરવાનું, માનો કે બીજો કહેશે રવિવારે આરામ કરવાનો, કોઈ આવવાનું જ નહીં. જોજો તમે આવશો મારે જાગવું પડશે, એના કરતા રવિવાર તમે આરામ કરજો, હું પણ આરામ કરીશ. તો એક કરતા વધારે સ્વામી હોય તો એક જ માણસને બંને જણા અલગ અલગ સૂચના આપે એવું બની શકે. બંનેના મનમાં અલગ અલગ ખ્યાલો હોય, અલગ અલગ સમજો હોય, અલગ અલગ પ્રકારની સૂચનાઓ હોય. એવું થાય તો પેલું કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી. તો એક જ માણસ છે, કૂતરું એને ગામમાં ખેંચે, શિયાળ સીમમાં ખેંચે, એવું થશે. એમ એક જ જગ્યાએ એક કરતા વધારે સ્વામી હોય તો આવું થશે. આ શરીરમાં જો ચેતન એકથી વધારે હોય તો એક ચેતન કે આગળ જવું છે, બીજું ચેતન કે પાછળ જવું છે, એક ચેતન કે વેદાંત ભણવું, બીજું ચેતન કે ફિલ્મ જોવી છે. તો શું કરીએ આપણે? એટલે સ્વામી કે ચેતન કે ભોગતા કે આત્મા એક જ હોવો જોઈએ, આ નક્કી છે. બરાબર છે. હવે તમે જયારે કહો છો કે ઇન્દ્રિયો ભોગતા છે, ત્યારે તમે નક્કી કરીને કહો કે આ બધામાંની દરેકે દરેક ચેતન ભોગતા છે, દરેક ઇન્દ્રિય, એમાંની કોઈ એક ઇન્દ્રિય કે બધી ભેગી મળીને ભોગતા છે, કોણ છે? ટિપ્પણકારે કહ્યું કરણાનામ પ્રત્યેકમ ભોક્તૃત્વમ તો સમુદાયસ્ય વા. તો ઇન્દ્રિયોમાંનો દરેકે દરેક ભોગતા છે કે બધી ઇન્દ્રિયોનો સમુદાય ભોગતા છે, એવો વિકલ્પ કરીને આદ્યમ દૂષયથી પહેલો પક્ષ કે દરેક ઇન્દ્રિય ચેતન છે, ભોગતા છે, એને દૂષિત કરતા કહે છે નહીં. એટલે ટીકાકાર કહે છે નહીં હસ્તાદિષુ પ્રત્યેકમ ભોક્તૃત્વમ શંક્યતે. હાથ વગેરે દરેક ઇન્દ્રિયમાં ભોગતાપણાની તો શંકા કરી શકાતી નથી. તથા શ્રોત્ર નેત્રાદિષુ અપી ન ભોક્તૃત્વ આશંકાયુક્ત. એવી રીતે કાન, આંખ વગેરેમાં પણ, એટલે કે કર્મેન્દ્રિયોમાં પણ અને જ્ઞાનેન્દ્રિયોમાં પણ એક એકમાં તો ભોક્તૃત્વની શંકા કરી શકાય એવી નથી. તેષુ સ્મૃતિરૂપ જ્ઞાનસ્ય ઈચ્છાયાઃ યોહમ રૂપમ અદ્રાક્ષમ સ શબ્દમ શૃણોમિ ઇત્યાદિ પ્રતિસંધાનસ્ય ચ અયોગાત ઇતિ અર્થઃ. તેષુ કયું છે 22મી પાદનો કરણેષુ, આ કરણોમાં સ્મૃતિરૂપ જ્ઞાન ઈચ્છાયાઃ અયોગાત અને બીજું યોહમ રૂપમ અદ્રાક્ષમ સ શબ્દમ શૃણોમિ ઇત્યાદિ પ્રતિસંધાનસ્ય ચ અયોગાત. બરાબર, બંનેનો અયોગાત, બંને એનામાં થતા નથી. તો તેનામાં સ્મૃતિરૂપ જ્ઞાન, ઈચ્છા અને કૃતિ વગેરે વસ્તુઓ ઇન્દ્રિયોમાં હોતી નથી. એ હાથ યાદ રાખે કે કાલે આ ઘડાને અડક્યો હતો અને એ ઘડો છે, કાલ તો સંભાળો હતો, આજે કેમ ખરબચલો છે. આવું કે હાથ યાદ રાખતું નથી, હાથ આવે એટલે અડકે. આવો વિચાર આપણે કર્યો જ નથી કોઈ દિવસ, પણ હાથ અડકે એટલે આ શું છે એટલું જ અડકે. બાકી ગઈકાલે આમ હતું ને આજે આમ એવું કશું હાથ કહેતો નથી. અને બીજું
યોહમ રૂપમ અદ્રાક્ષમ સ શબ્દમ શૃણોમી. તો આંખ અથવા કાન એવું કહેતો નથી કે મેં જે રૂપ જોયું હોય તો એ હું સાંભળું છું. એટલે દેવતાની ચર્ચા કે ચેતનની ચર્ચા કે ભોક્તાની ચર્ચા એટલે હુંની ચર્ચા, આ બધી હુંની ચર્ચા ચાલે છે. તો એ પૂછનારને ભાન નથી કે પ્રાણ દેવતા નથી તો ઇન્દ્રિયો દેવતા ખરી કે નહીં. ઇન્દ્રિય દેવતા હશે તો હું જુદો હું રહીશ ને ઇન્દ્રિય દેવતા હશે એવું. એટલે હું ચેતન સ્વામી છું અને ઇન્દ્રિય ચેતન સ્વામી છે, મારી સૂચના માનશે એમ માનો છો? જો ઇન્દ્રિય ચેતન આ ઘડાને હું મને આવે તો પછાડું, એ ગમે તે કરું, એ ઘડો ચેતન તો કરવા દે જ મને. હાથને મને થાય ચાલો તાળી પાડવી, હાથથી તાળી પાડું, હાથ કે બહાર નથી પાડવી તો તમે કઈ ના કરી શકો. એટલે આપણે આમાંથી કશાકને ચેતન કહેવા માંગતા હોઈએ તો ચેતન કહેવાનો અર્થ એ હું છે એવો સમજવો જોઈએ. હવે આપણને એમ કે હું તો છું જ અને હું નાક કાન પણ છું, બરાબર? કારણ કે આંખ જુએ છે ત્યારે કહે કે આ પેલો જે જોયું હતું ગઈકાલે આપણે જોયો હતો એનો જ અવાજ સંભળાય જ નહીં. માનો કે એક છોકરી છોકરા માટે જોઈ આવ્યા કાલે અને થોડીક વાત કરી એટલે જરાક અવાજ સાંભળ્યો અને ઓળખ્યો, અને આજે હજુ ઘરમાં આવી નથી અને બહાર કોઈ બૂમ પાડે છે તો આપણે એમ કહીએ કે કાલે પેલી છોકરી જોઈ તેનો અવાજ લાગે છે, નહીં? તો આપણે કહીએ ને. તો એવું કોણ કહે છે? હું કહું છું. પણ આંખે જોયું હતું અને આંખ ચેતન દેવતા હોય અને આંખ એમ કે કાલે જે મેં જોયું હતું એ જ સાંભળું છું, તો એ આંખ જ છે, કાન તો એ છે જ નહીં. તો જોનાર એમ નહીં કે સંભળાય છે, સાંભળનાર એમ નહીં કે કાલે જોયું હતું, એટલે અનુસંધાને નહીં કરી શકે કે કાલે જે જોયું તે આજે સંભળાય છે, એક વસ્તુ. અને આંખ એમાં એવી ચેતના કે સ્વતંત્રતા ક્યાં છે કે એ જોઈને એમ કે મેં જોયું આંખ નથી કહેતી, હું કહું છું. આંખ નથી કહેતી. હા, આંખ તો ચશ્મા જ છે મારા, કાન મારી હિયરિંગ એડ છે, આંખ સીઈંગ એડ છે, જીભ ને બધા સ્પીકિંગ એડ, આ બધા તો સાધનો છે. પણ હું કાન વડે હું સાંભળું છું, આંખ વડે હું જોઉં છું, નાક વડે હું સૂંઘું છું. તો નાક તો સાધન છે, આ ઘડો મારો સાધન છે આમ બતાવવા માટે, એમ નાક મારું સાધન છે, કાન મારું સાધન છે. એટલે સમજવું જોઈએ કે આ બધી વસ્તુઓ ભગવાને મને આપેલી મદદો છે કે ચશ્માઓ છે કે સાધનો છે, એનાથી એનું વધારે સ્થાન કશું નથી, એનાથી ઓછું ઉપયોગનું છે. ઉપયોગનું છે એટલું જતન કરી શકાય, પણ આંખોનો મારવા માટે ઉપયોગ કરવો કે આંખનો સૌંદર્ય વધારવા માટે અને એનાથી હુંનો વટ પાડવા માટે ઉપયોગ કરવો, બરાબર? આનો અર્થ એવો થયો ને કે હું આંખ છું, આંખનો વટ પડે તો મારો વટ પડે. જે લોકો આંખને નાકને કાનને જ્યાં ત્યાં જે તે કરતા હશે એ બધું એટલા માટે કે એમ કરવાથી મારો વટ પડશે, એટલે કે એ હું છું એવું થઈ ગયું ને. બાય ધ વે, આ સાડીને શણગારીશું, સાડીને પછી એને કંઈક જાત જાતના પેલા આભલા મૂકો કે ભરત ભરવણ બધું કરો, સાડીનો વટ પડી જશે. તો સાડી કઈ લટકાવવા માટે વટ નથી પાડતા, આપણે પહેરીશું તો આપણે વટ પાડવા જ પાડીએ છીએ ને, મહેનત કરીએ સાડી ઉપર. તો એટલા માટે કે એ સાડી હું પહેરીશ એટલે મારો વટ પડી જશે. તો એ હું શું એવો અધ્યાસ આપોઆપ થઈ જ જાય છે. ધર્મનો અધ્યાસ ધર્મીના અધ્યાસ પૂર્વક જ થતો હોય છે. ધર્મ એટલે આ કેસરી રંગ. જો કેસરી રંગની સાડી પહેરવાથી હું કેસરી થઈ ગયો હું માનતો હોય કે જો ભાઈ હું કેસરી છું, હા હું લાલ છું, આ ઘરે જો હું લાલ છું, જેવું થતું હોય તેનો અર્થ એવો થયો કે સાડીના કેસરી રંગને મેં મારો રંગ માન્યો. એનો અર્થ કે સાડીને મેં હું એવું માની લીધું છે. ધર્મનો અધ્યાસ, મારો છોકરો નપાસ થયો અને હું કહું કે હું નપાસ થયો તો છોકરામાં અહમ બુદ્ધિ થઈ ગઈ છે, સમજી લેવું જોઈએ. જેવી રીતે છોકરામાં અહમ બુદ્ધિ કરીને આપણે નપાસ થયા એવું ના કહેવાય, છોકરો નપાસ થયો કહેવાય. એનાથી મને દુઃખ થયું કોઈ એટલું કેવું હોય તો હું જ નપાસ થયો હું જ ફસડાઈ પડું, બિચારો બાપડો થઈ જાઉં, એવી કશી જરૂર નથી. જેવો છોકરો મારાથી જુદો છે, ઘર મારાથી જુદું છે, ગાડી મારાથી જુદી છે, ચશ્મા મારાથી જુદા છે અને મારા ઉપયોગના સાધનો છે, એમ મારી આંખ છે એ પણ જુદી છે, મારો ઉપયોગનું સાધન છે. કાન ઉપયોગનું સાધન છે, નાક ઉપયોગનું સાધન છે. કોઈ કે કેવો કાણો છે, કેવી આંખ છે એની, તે રડવાનું મારે? આંખને કહું મારે શું, બરાબર છે? અને મન પણ મારું માલિક છે, મન મારું માલિક છે ને. શું છે?
શું છે? સાધન છે કે માલિક છે? તો પછી મન સાધન છે. એટલે મનને કહો ચાલ ચૂપ, રડવાનું બંધ કરી દે. અને શું કરવાનું? બંધ કરી દેવું પડે. મન મારું સાધન છે. હું પેનને ખોલું અને પછી લખું, પછી બંધ કરું, પછી ખોલીને પકડી રાખું, ના લખું, પછી આમ ખોલ બંધ ખોલ બંધ ખોલ બંધ કર્યા જ કરું. પેનથી બોલાય કશું? અરે લખતા છો ને શું કામ ખોલ બંધ કરો છો? બાજુ વાળો કઈ બાથું નાખીશ, બહુ આમ કચકચ કચકચ એવું હોય. પેન હોય ને જાત જાતની ટેવ હોય છે, આમ કર્યા કરે. આપણે સમજ ના પડે કે શું થાય છે. બાજુમાં આપણે બેઠા હોય એને આપણે શોધવું પડે. નીચે રાખીને એને ખબર ના હોય કે શું કરે છે અને આવું કરે છે. અત્યંત કારણ વગર બસ બસ બેઠા બેઠા આમ કર્યા કરે. પછી આમ ખોલે ને બંધ કરે, ખોલે ને બંધ કરે, ખોલે બસ આમ જ કરતો હોય આવું બધું. તો પેન બોલે કશું? ના બોલે. એવી રીતે મન છે એ મન કેવું છે? સાધન છે. એટલે મનને હું કહું કે અત્યારે તો કામના કર, કે આપણે ભણવું જોઈએ, સંસ્કૃત વાંચવું જોઈએ, યાદ રાખવું જોઈએ, એવી કામના કર તો એને કરવાની. અને હું કહું કે બંધ કરી દે કામના, હવે ક્રોધ કરવાનો તો એને ક્રોધ કરવાનો. પછી હું કહું કે ક્રોધ છે નો કર, બંધ કરી દે ક્રોધ, તેને શું કરવાનું? બંધ કરી દેવાનું. કે હસ જોઈએ, હસવાનું. શું કરણ છે? કરણ છે એટલે કે સાધન છે, એનો ઉપયોગ કરવાની સ્વતંત્ર કરતા સ્વતંત્ર છે. એટલે કરતા નક્કી કરશે કે કરણનો ઉપયોગ ક્યારે કરવો, કેટલો કરવો, કેવો કરવો, કેમ કરવો. બધા કરણ આમાં ઉભા થઈ જાય. હા, કેમ આમ કર્યું? કે મારો ઉપયોગ ના કર્યો? કેમ પેલાનો ઉપયોગ કર્યો? કે મારો રોજે ઉપયોગ કરો છો? મારો એકે વાર નથી કરતા? આનો 5 વાર કરો છો? આનો 15 વાર કરો છો? આંખ નાક કાન કોઈ બોલાય? એવું બોલાય નહીં. તો મનથી બોલાય? બુદ્ધિથી ના બોલાય. આટલી બુદ્ધિ ચલાવવાની જ નહીં પણ આપણે કે હમણાં જ કરવાનું. અને બુદ્ધિ કે મારે બોલવું છે પણ મારી પાસે બહુ બધું જ્ઞાન છે અને આપી શકું એમ છું, મારે આપવું છે. તો બુદ્ધિને જ્ઞાન આપવાની છૂટ ખરી? ના માગે ત્યાં સુધી નહીં આપવાનું, ચૂપ, નહીં બોલવાનું. બુદ્ધિ કરણ છે. એનું નામ શું છે? અંતઃકરણ. આ બધું અંદરનું કરણ છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંદરના કરણો છે. આ બધા બહારના કરણો છે. કરણો ચેતન નથી, કરણો સ્વતંત્ર નથી. એ મારા સ્વામી થઈ શકે નહીં. એટલે ગાર્ગ્ય કે ગાર્ગ્ય બોલતો હોય કે ના બોલતો હોય, પણ આપણે જે આ બધું બોલતા હોઈએ કે આપણે નથી કહેતા કે દેવતા છે ને ચેતન છે ને ઉપાસના કરીએ છીએ ને આવું બધું. આપણે તો આંખની ઉપાસના કરીએ ખાલી. આંખ એટલે સૂર્ય ભગવાન ને સૂર્ય ભગવાન અંદર બેઠા, પછી હવે આવું બધું ના આવડે આપણને. આપણે ખાલી આંખની બહુ શણગાર કરીએ કે આંખની જ જે કંઈક કરીએ તે. તો એનો અર્થ એવો થઈ ગયો ને કે આંખને મેં દેવતા માન્યો, ચેતન માન્યો, એને મેં હું માન્યો. તો આપણે હું ને ખસેડીએ એમાંથી. એ હું નથી. હું કોને કહેવાય? બરાબર, એની સમજ આપે છે. એટલે અહમ રૂપમ અદ્રાક્ષમ સશબ્દમ શૃણોમી ઇત્યાદિ પ્રતિસંધાનસ્ય ચ યોગાત. એ પ્રતિસંધાન કરી શકતી નથી. અનુપત્તિ સ્ફુટયતી, એ અનુપત્તિને સ્પષ્ટ કરે છે. 23મી પાદનોત કહે છે નહીં ઇતિ પ્રતીક અનંતરમ. જો આ બે પક્ષ છે ને કે એક ઇન્દ્રિય દેવતા છે કે ઇન્દ્રિયનો સમુદાય દેવતા છે, આ પક્ષ ભાષ્યકારે ઉભો નથી કર્યો, ટીકાકારે કર્યો છે. ટીકાકારે પહેલા પક્ષની વાત કરી, બીજા પક્ષની વાત કરી જ નથી. તો બીજો પક્ષ ટિપ્પણકારો મેરી આપે છે. એટલે પહેલા ટીકાકારે કયું હતું? તેજ સ્મૃતિ રૂપ જ્ઞાન ઈચ્છાયા. તે જગ્યાએ એમણે 21મી પાદ અહીં હસ્તાજ પ્રત્યેકમ, તો હાથ વગેરે પ્રત્યેકની વાત કરી ત્યારે એક ઇન્દ્રિયનો નિરાશ કર્યો દેવતા તરીકે. સમુદાયની વાત નથી કરી. એટલે નહીં વાળી જયારે વાત થાય છે ભાષ્યમાં, એટલે ભાષ્યકારે માત્ર આખા સમુદાયની વાત કરી છે. એટલે બાકીનું બધું ટિપ્પણકાર ટીકાકારે પૂરું કરી આપ્યું. નહીં પ્રતીક અનંતરમ ન દ્વિતીય યથા સમુદાય સમુદાયિભ્ય ભેદા ભેદાભ્યામ અયુક્ત તથા ચેતનાદ ભિન્નસ્ય કરણગ્રામસ્ય ઘટાદિવ જડત્વાત ન ભોક્તૃત્વમ. તો જેવી રીતે સમુદાય સમુદાયી કરતા જુદો છે કે એક છે. જો સમુદાય એટલે શું? કે આ ઘડિયાળ છે. ઘડિયાળ અનેક બધા પાર્ટ્સનો બનેલો છે, અનેક વસ્તુઓનો બનેલો છે. તો સમુદાય એટલે ભેગો, એસેમ્બલી.
ઘડિયાળ સમુદાય છે. હવે એક એક વસ્તુ અંદરના કાંટા જુદો કરી નાખો ને ઉપરનો કેસ જુદો કરો, અંદરનો સેલ જુદો કરો, બધું જુદું જુદું કરી નાખો તો એ કરી નાખીએ એનાથી સ્વતંત્ર ઘડિયાળનું અસ્તિત્વ ખરું નહીં ને. તો એ બધા એમાંનો એક કાંટો પકડીને કહેવાય કે ઘડિયાળ છે. આ બધા નાના નાના પાર્ટથી અલગ ઘડિયાળનું અસ્તિત્વ નથી, પણ છતાં એક એક વસ્તુને પકડીને પણ ના કહેવાય કે ઘડિયાળ છે. તો સમુદાય અને સમુદાયી, સમુદાય એટલે એક એક વસ્તુ અને એનો ભેગો ઢગલો, સમુદાય એટલે આખું ઘડિયાળ. તો એ બંનેમાંથી સમુદાય સમુદાયભ્ય, સમુદાય સમુદાય કરતા જુદો છે કે એક છે. ભેદ અભેદ્યાભ્યામ અયુક્ત, ભેગો છે કે જુદો છે કહી શકાતું નથી. અનિર્વચનીય અનિર્વચનીય છે, અનિર્વાચ્ય છે. તથા તેવી રીતે ચેતના ભિન્નસ્ય કરણગ્રામસ્ય, ચેતનથી ભિન્ન એવું ઇન્દ્રિય સમૂહ છે. ઘટાદિઓ જડત્વાદ, એ ઘડાની જેમ જડ થઈ જશે. ન ભોક્તૃત્વ, માટે ઇન્દ્રિય સમૂહ ભોગતા હોઈ શકે નહીં. ચિત અન્ય સચ ભોજ્યત્વાદ, ચૈતન્ય કરતા બીજું જે કંઈ હોય એ ભોજ્ય હોય, દૃશ્ય હોય, જ્ઞેય હોય. ન ભોક્તૃતા ઇતિ ઉભય પક્ષ નિરાશે સાધારણ યુક્તિ દ્રષ્ટવ્ય ઇતિ શેષ દ્રષ્ટવ્ય. બંને પક્ષ એટલે એક ઇન્દ્રિય કે ઇન્દ્રિયનો સમુદાય, એ બંનેમાં સમજી લેવું કે બંનેના સ્વતંત્ર અસ્તિત્વની કોઈ વાત થઈ શકતી નથી અને બંને ભોગ્ય છે એટલે ભોગતા ચેતન ન હોઈ શકે. માટે બંને પક્ષનો નિરાશ થાય છે. એટલે નહીં, ભાષ્યકાર કહે છે નહીં અન્ય દૃષ્ટમ અન્ય સ્મરતિ જાનાતિ ઈચ્છતિ પ્રતિસંધાતિ વા. તો એકનો જોયેલો બીજો યાદ કરે કે જાણે. નવવિપાદનો જ અનુવ્યવસ્યતિ, આ નૈયાયિકોનો અનુવ્યવસાય હોય છે ભાઈ. તો આપણે વેદાંતમાં આ ઘડાને જોયો એટલે ઘટમહમ જાનામી એવું સીધું માનીએ છીએ આપણે કે ઘડો જોયો એટલે હું ઘડાને જાણું છું. નૈયાયિકો વ્યવસાય અને અનુવ્યવસાય બે તબક્કા માને છે. પહેલો તબક્કો અયમ ઘટઃ, આને વ્યવસાય કહેવાય છે, આ ઘડો છે. પછી ઘટમહમ જાનામી અને અનુવ્યવસાય, આવા તબક્કા એ લોકો સ્વીકારે છે નૈયાયિકો. એટલે અહીં કહ્યું અનુવ્યવસ્યતિ, જાનાતિ ઈચ્છતિ પ્રતિસંધાતિ. એટલે આમ કશીક વસ્તુ પહેલા જાનાતિ ઈચ્છતિ યત, તે પહેલા જાણે પછી ઈચ્છા કરે પછી મેળવવાનો પ્રયત્ન કરે. આવો ક્રમ સ્વીકારવામાં આવતો હોય છે. પ્રતિસંધાતિ એ નહીં અન્ય દૃષ્ટે અન્ય તત્ સંપાદના યથતે અપી દ્રષ્ટવ્યમ. તો પેલા એ જોયું છે, એને ઈચ્છા થઈ છે, આ લેવા જેવું થતું હોય છે, નથી થતું. એ જે કરે ને થતું હોય છે. તો ટીકામાં છેલ્લે ક્ષણિક વિજ્ઞાનસ્ય નિરાશ્રયસ્ય ભોક્તૃત્વ આશંકા આપી. અને ક્ષણિક વિજ્ઞાન નિરધિષ્ઠાન, જેનું અધિષ્ઠાન નથી, એની પણ ભોગતા હોવાની શંકાનો નિરાશ. પ્રતિસંધાન અભાવાત, બૌદ્ધો ક્ષણિક વિજ્ઞાનીઓ છે એ દરેક ક્ષણને ચૈતન્ય આત્મા માને છે અને એ કહે છે કે બંનેને જોડતી કોઈ અસ્તિત્વ ધરાવનારી વસ્તુ નથી. અબાઇડિંગ રિયાલિટી એટલે નિત્ય સત્ય કે અસ્તિત્વ એવી કશી વસ્તુ નથી. દર ક્ષણે 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 બદલાતો રહે છે. જો ક્ષણે બદલાશે તો આગલી ક્ષણવાળો બીજી ક્ષણવાળા કશાને જાણશે નહીં. એટલે પ્રતિસંધાન કે પ્રત્યવિજ્ઞા કેવી રીતે થશે? એટલે પ્રતિસંધાનનો અસંભવ કયો એટલે ક્ષણિકવાદીનો પણ નિરાશ થઈ ગયો. તસ્માત એ ક્યાં ગયું? ન કારણભેદ વિષયે ભોક્તૃત્વ આશંકા વિજ્ઞાન માત્ર વિષયા કદાચિદપી ઉપપદ્યતે. તસ્માત પ્રતિસંધાન અસંભવાત, પ્રતિસંધાનનો સંભવ નથી. માટે કર્ણભેદ વિષય ભોક્તૃત્વ આશંકા એટલે કર્ણભેદના વિષયમાં એટલે કે એક એક ઇન્દ્રિય અથવા તો બધી ઇન્દ્રિય ભેગી થઈને આત્મા છે શંકા જતી રહી. એટલું જ નહીં, સાથે સાથે વિજ્ઞાન માત્ર વિષયા, માત્ર શબ્દ અધિષ્ઠાનમ વ્યાવર્તયતિ. અધિષ્ઠાન વગર માત્ર ક્ષણિક વિજ્ઞાન. આપણે પણ વિજ્ઞાનને કહીએ તો અધિષ્ઠાન સાથે કહીએ છીએ, પણ અધિષ્ઠાન આત્માને બાજુએ મૂકીને નર્યું જ્ઞાન 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 થાય અને જ્ઞાનને આત્મા કહેવો પ્રતિસંધાન એમાં નહીં રહે. એટલા માટે પણ આત્મા છે એ શંકાનો નિરાશ થઈ ગયો. એટલે ક્યારેય પણ ઇન્દ્રિય કે ઇન્દ્રિયનો સમૂહ કે ક્ષણિક વિજ્ઞાન આત્મા હોવાની શંકાને સ્થાન રહેતું નથી.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।